ચાલો સવાર પડી ગઈ. આ ચાલુ માણસની જેમ ફોન પણ ચાલુ થઈ ગયો. હલો, હાજી હાજી, આ મનહરલાલ માથાફોડિયાનું જ ઘર છે. શું? અરે પણ હું માથાફોડિયો નથી. અચ્છા, હું કોણ છું? હું માધુ ટાંગ તોડ્યો. શું કહ્યું? તમને અમારા શેઠ જોઈએ છે? આપ્યા. બોલો કેટલામાં સોદો પતાવો છે? શું કહ્યું? સોદો નથી કરવો? અચ્છા, એમની સાથે વાત કરવી છે. હા તો 1 મિનિટ ઉભા રહો. હા માધ્યા, માધ્યા, તું અહીંયા ફોન લઈને સવારમાં શું કરે છે? હું તને એમ પૂછું, તે મારું ધોતિયું ધોયું કેમ નહીં? ના. ધોતિયું નહીં ધોયું? ના. ના પાડે જ મેં તને કહ્યું તું ગઈકાલે ખાસ તોય ન ધોયું. અરે પણ સાહેબ, શેઠાણીએ જ કહ્યું હતું કે ધોતિયું સારું છે, ધોતો નહીં. હવે તારી શેઠાણી તો છે ને મૂરખ છે. એમને આ કહેવાનું છે? એ પાછો છે ને વાયડો નહીં થતો. સાંભળ, બહુ સારું કર્યું તે ધોતિયું ના ધોયું. હા, શેઠાણીના કેવા પર મેલું થઈ ગયું છે, ડાઘ પડી ગયા, પણ શું મગમગે છે. આમ બહાર પહેરીને જાય તો લોકો પૂછે. હા સાંભળ, તારી શેઠાણીને કહેતો નહીં. મેં એને કહ્યું છે કે એ મૂરખ છે, નહીં તો પાછો મારો આખો દિવસ બગાડશે. હા ચાલ, તું તારે જેની સાથે વાત કરવી કર ને તું. સાંભળ્યું સાહેબ? આ છે અમારા શેઠ મનહરલાલ માથા ફોડિયા. અરે બાર આખા ગામના માથા ફોડીને આવે, પણ ઘરમાં શેઠાણી આગળ. બિચારા ગરીબ ગાય જેવા. ને અત્યારે તો એ બાથરૂમમાં ઘૂસી ગયા છે. શું કહ્યું? બીજું કોઈ? આ બીજા કોઈમાં તો એમનો સાળો છે, એમને આપું? માધવ, હા અક્કલ વગરના માધવ, ક્યાં ગયો? એ ભાઈ, ઇધર હું. બોલો, ક્યાં બોલવાના હે? હવે ગધે કે બચ્ચે. હા બોલો માલિક. अरे तने कितनी बार कहूँ है कि सुबह का नाश्ता ना समय पे बनाया कर टाइम पे. अरे आज वो प्रोड्यूसर आने वाला है, मेरी कहानी खरीदेगा. तू समझता क्यों नहीं? जा नाश्ता बना जा. और શું? अरे और हाँ, और मैं यार माधु एक कड़क बीड़ी पिला देना यार. કડકો? अरे क्या बोला? એટલે કડક? हाँ हाँ ला, जल्दी ला. कड़क बीड़ी पी के ना अच्छा फ्रेश होके आता हूँ. ओके. ઓ લા 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 લા. હા હલો. હા કોણ? શેઠાણી? નહીં, અમારા શેઠાણી તો નહીં આવી શકે. અરે એ સવારના પોરમાં ખૂબ બિઝી હોય છે. શું કહ્યું? અરે પણ તમે સમજતા કેમ નથી? કૂદકા મારે છે, કૂદકા. અરે ભાઈ, દોરડા કૂદે છે, દોરડા. સવારમાં કોના ફોન આવી જાય છે યાર. 30, 31, 32, 33, 39, 50. 50 પૂરા થયા. શેઠાણી આવતા જશે, ભાગો. બસ મમ્મી, 50 પૂરા. હવે મારી છુટ્ટી. હા ના હો, તારે 100 તો ગણવા જ પડશે. અરે રોજ 10 વધારતા જવાનું. અરે પણ હવે મારા હાથ દુખે છે, અને એકડા ગણતા મારું મોઢું પણ દુખે છે. અરે પણ દોડરા તો હું કૂદું છું, તું શેનો થાકી જાય છે? તારે તો માત્ર ગણતરી કરવાની છે ને. પણ મેં થોડું કહ્યું છે તમને દોડા કૂદવાનું? તમે જ કૂદો છો ગળા વાંદરાની જેમ. હાય, તું મને ગરડા વાંદરા સાથે સરખાવે છે. હું તને વાંદરા જેવી લાગુ છું? ચાલી બધું છોડ, નથી પકડવા મારે દોડી. હું જાઉં છું, મારે રમવાનું નહીં કે? હું તો આ ચાલ્યો રમવા. ઠીક છે, તું જા. તારે ના ગણવું હોય ને તો ના ગણતો, પણ એકલી તોય હું તો કૂદીશ જ. 31, 32, 35, 36, 50, 100. આ દોડી ને કૂદકા ને આ બધું શું માંડ્યું છે તે? પપ્પા, મમ્મી છેલ્લા 8 દિવસથી આમ જ કૂદકા મારે છે. 8 દિવસથી આમ કૂદકા મારે છે? એ પણ આ ઉંમરે? હાય, એટલે તમે એમ કહેવા માંગો છો કે મારી ઉંમર થઈ ગઈ છે? અરે આજકાલના જમાનામાં તો મારી ઉંમરની સ્ત્રીઓ કુંવારી ફરતી હોય છે, આમ આટલા કોટ પહેરીને. હવે રેવા દે. આ તો હું તને મળ્યો એટલે, નહીં તો તું હજી. અચ્છા, બેસો હવે. કાંઈ નહીં હો, એવા તો ઘણાય મૂરખ પડ્યા હતા, પણ આ તો મેં તમારા પર ઉપકાર કર્યો ને તમને પરણી ગઈ. મને લાગે છે કે તમને હજી મારી બરાબર ખબર નથી. હો ના, એમ થોડી હોય. ખરું કહું, હું ત્યાં તારી બાજુમાં આવીને બેસું? ના હો. ના, આજે પણ એક વાત તો છે, તારી બાબતમાં મારે કેવું પડશે. રેવા દેજો. ના, તમે રેવા દો. તમે વખાણ કરવાનું શરૂ કરો છો ને એટલે મને ગંધ આવી જાય છે કે આ બધું કઈ તરફ જઈ રહ્યું છે. ચાલો હવે જવા દો, મારે હવે કૂદવાનું છે, સમજ્યા? અરે બસ કર તારું કૂદવાનું, નાકનો ત્રાસ થાય છે. અરે પણ મને તો મજા આવે છે ને. હવે તારી મજાની વાત નથી કરતો હું, આપણી નીચેવાળા પાડોશીની વાત કરું છું. અરે કોણ? અરે કેમ આમ કરે છે? ચિમનભાઈ.
અરે એમને ત્યાં આમ ઉપરથી છે ને રેતી પડતી હશે, હા, છત પરથી. કારણ કે એક તો આપણું મકાન જૂનું, એમાં તારું વજન ને તારી કૂદાકૂદ. અરે ઘર મારું છે, હું કૂદું કે નાચું કે ખો રમું એમાં એના બાપનું શું જાય? અરે ભાઈ, એના બાપનું જાય કે ન જાય, પણ આપણે પણ સમજવું જોઈએ કે નહીં કે કૂદવું કે ન કૂદવું. આ કઈ રીત છે તારી? ના હું તો દોરડા કૂદીશ જ, કારણ કે આપણા ફેમિલી ડોક્ટરે કહ્યું છે કે વજન ઘટાડવાનો ઉત્તમ ઉપાય છે, એટલે હું તો કૂદીશ. 100 એ 200 એ 300 એ 400 એ 500 એ 600. અરે આ બધું આ શું માંડ્યું છે? આ મારાથી સહન નહીં થાય. અરે સહન તો અમારાથી નથી થતું. એ ચમનભાઈ, આ શું વેશ કાઢ્યા છે તમે? અરે મેં શું વેશ કાઢ્યા છે જવા દો. આ શું ચાલી રહ્યું છે? આ ભેંસની માફક આમ દોરડા કૂદે છે તે સારું લાગે છે? હા એ, મોઢું સંભાળીને વાત કરો. હા, એક તો ચોરી, ઉપરથી સિર ચોરી. આ સાહેબ, હું નાઈને બહાર આવ્યો અને માથું આમ કરતો તો ધરર કરીને માટી મારા શરીર પર પડી. બોલો. માટી ભલે પડી, પણ મને એમ કહો, તમે રોજ નાવ છો? હા, તો એ કલરમાં કઈ ફરક નથી પડતો? એની વાત. કે માટી પડી એમ કહો છો? હા, અરે પણ માટી પડી, પણ બાથરૂમમાંથી નીકળતી વખતે શરીર બરાબર લૂછીને નીકળીએ ને. હા. અરે યાર, આ તે કઈ રીત અરે છે? પણ હું એમ કહું, તું જરા વાત સાંભળી એમની. અરે જે વસ્તુમાં આપણને ન ખબર પડતી હોય ને એમાં વચ્ચે ડબડબ ન કરીએ. તમે ચૂપ બેસો. અરે ભાઈ, મને કશામાં ખબર નથી પડતી. તારા કૂદકામાં નહીં ને આમની, પણ તું એમના ત્રાસનો તો વિચાર કર. ના 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 સાહેબ, આ તો કઈ રીત છે? આ મન ફાવે તેમ ગમે ત્યારે ગમે તેમ કૂદાકૂદ કરે છે તે. આપણે ચા પીતા હોય ને, ચા તો ચાની પ્યાલીમાં માટી પડે. પ્યાલી કૂદે? ના, અંદર માટી પડે. હા, આપણે નાસ્તો કરતા હોઈએ ને તો નાસ્તાની પ્લેટમાં માટી. આવું નાઈને બહાર આવ્યો તો આખા શરીર ઉપર માટી. હું તમને એમ કહું છું કે અમે લોકો તમારી નીચે રહીએ છે, તે કઈ ગુનો કર્યો હોય તો માફ કરો ભાઈ. જુઓ, નીચે ઉપર રહેવામાં કોઈને કઈ ગુનો નથી. તમે ખોટી ગેરસમજ ના કરો. અરે ગેરસમજ શું? ગયા અઠવાડિયે દાળના તપેલામાં માટી પડી. દાળમાં? હા, અને સાહેબ, હું રાઈ મેથીનો વઘાર સમજીને બધી દાળ ખાઈ ગયો. અરે શું હશે છે? આ પેટમાં માટી, શરીર પર માટી. મને લાગે છે કે આમ ને આમ અમારું આખું કુટુંબ માટીમાં દબાઈ જશે. અરે માટી વહેલે મોડે તો માટીમાં મળી જ જવાનો છે ને. અરે તો જરાક વહેલો મળીશ તો શું ખોટું થઈ જવાનું છે? અરે હવે ટૂંકમાં પતાવ તું મારી માં. હા, પતાવવાનું તમારે જ છે. આ બધું બંધ થવું જોઈએ, હું કહું છું. પણ અમારું ક્યારનું બંધ? એટલે અમે મને એ કહો કે આ એક છોકરાની માં થઈ, બરાબર? હા, આવડી ઉંમરે આટલી મોટી થઈને આમ ગધાડાની જેમ કૂદે છે તે સારું લાગે? અરે દોડાઓ તો નાના નાના છોકરાઓ કૂદે. અરે હું ગમે તે ઉંમરે ગમે તે કરું, તારા બાપનું શું જાય છે? એ આને કહો કે જીભ ઉપર કાબુ રાખે. સાહેબ, મારા સુધી ઠીક છે, જો મારા બાપ સુધી પહોંચી છે ને તો હું તમને ખબર નથી મારો ગુસ્સો. અરે તું હવે શાંત પડીશ મારી માં? ના, હવે તો હું વધારે ખુદીશ. 100 200 ઊભી રહે. 300, બસ 400, બસ કહું છું. 500, તમે બસ કહું છું. જુઓ ચમનભાઈ, શાંત થાવ. તમે તમારે ઘેર જાઓ, હું આને સમજાવું છું ને પછી તમને નીચે આવીને ચોખવટ કરું છું. હાથ જોડું તમને. 900 એ! 1000 1200 જોયું અવળચંડી? અરે પણ તમે એ એટલે કે દોડા કૂદવાય ને તો આમ નાની નાની ચડ્ડી પહેરીને કૂદવા પડે. ચાલ ને જાને, નહીં તો હમણાં કહું છું. સાલીનો ટાંટિયો ભાંગશે ને ત્યારે સમજાશે. રણચંડી, લગાવ કૂદકા લગાવ. તારી આ શું છે હે? આડોશી પાડોશી આવીને આપણને આવું બધું સંભળાવી જાય. હું તમને કહું છું, મારી વાતમાં વચ્ચે ડબડબ નહીં કરવાનું. હા, નહીં કરીએ, પણ લોકો આવીને કહી જાય ત્યારે તો બોલવું પડે કે નહીં? ઘરમાં હોઈએ તો હે? હવે મને ડોક્ટર કહે કે વજન ઉતારવા માટે દોરડા કૂદવા, તો હું જરા ટ્રાય પણ ના કરી જોઉં. ડોક્ટરે કહ્યું? હા. પણ તારું વજન દોરડા કૂદ્યા પછી પણ નહીં ઉતરે તો? તમારું બ્લડ પ્રેશર વધશે, તમારે શું? અને પછી એક દિવસ હું ફુગ્ગાની જેમ ફાટી જાય. અરે તું ફાટે કે ન ફાટે, આમે આવી ત્યારથી ફાટે. સાંભળ, હું એમ કહું કે આ દોરડા કૂદવાનું રહેવા દે. તને કોણે આવી સલાહ આપી? વજન ઉતારવા માટે આ બધું કરવાની કોણે સલાહ આપી? હે? અરે ડોક્ટરે. એ કયો ડોક્ટર છે? ઊંટ વૈદ લાગે છે. અરે વજન ઉતારવું હોય ને તો સૌથી પહેલા કાબુ મોઢા પર જોઈએ. હાલો,
આ તમે પહેલા નીકળ્યા જે કહો છો કે બોલવાથી વજન વધે. હવે મૂર્ખી તે મૂર્ખી જ રહી. બોલવાથી નહીં, મોઢા પર એટલે ખાવા પર કાબુ જોઈએ. મોઢું ખોલીને ખાતા ખાતા કરે જ ને એમાં વજન વધી જાય છે. વાહ 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 વાહ. એટલે ડોક્ટર મૂરખ અને તમે હોશિયાર એમ? હવે મૂક ને પડતું તને કહું છું કે હા અહીંયા ઘરમાં કૂદવાનું બંધ કર. શોભતું નથી તને? હા ઠીક છે, હવે તમારે જવાનું છે કે નહીં? હા હા મારે જવાનું છે. હું બધું આ પંચાયતમાં ભૂલી ગયો. અરે ચાલ. માધ્યા, એ માધ્યા, માધુ, માધ્યા, એ માધ્યા. હા સાહેબ. શું સાહેબ, અહીંયા આવ. હવે મારી વાત સાંભળ. જો અત્યારે હું બહાર જાઉં છું, થોડી વારમાં પાછો આવું છું. જમવાનું તૈયાર રાખજે. રાખીશ. બરાબર? રાખજે જમવાનું. હા મારે જોઈએ છે એ પ્રમાણે. હવે જા રસોઈની તૈયારી કર. જા હું આવ. એ સાંભળો, પાછું શું છે? જતા પહેલા મારી એક વાત સાંભળી લેજો. અરે તારી બધી વાત સાંભળતો આવે છે, એમાં જ તો મારી આ પંચાયત. બોલ શું છે? તમે મારા ભાઈ માટે કઈ વિચાર્યું છે કે નહીં? તારો ભાઈ પેલો ફિલ્મી નાટકીયો ભાઈ એ? અરે એને અહીંયા બોલાવ્યો તો કોણે કે આવી ગયો? એનું અહીંયા શું ગુડાણું છે તે ખોદવા આવ્યો છે. અરે લો, એને તો મોટા ફિલ્મ પ્રોડ્યુસરે બોલાવ્યો છે. એને સુપરસ્ટાર અને સુપર રાઇટર બનાવવા માટે. તારો ભાઈ ફિલ્મ એક્ટર બનવા આવે? હવે એક તો એનામાં મીઠાની તાણ છે ને એમાં પાછો ફિલ્મ એક્ટર બનવા આવ્યો છે. અચ્છા, મારા ભાઈને તમે મીઠા વગરનો કહો છો? તમે બધાને તમારે ત્રાજવે તોડો છો? હવે નહીં તો શું, હું ગમે તેવો હોઈશ પણ તારા ભાઈ જેવો મીઠા વગરનો નથી. હા બોલી મોટી. હવે એ તો મારે નક્કી કરવાનું ને. હા, ચાલો હવે તમે જાઓ તમારે કામે. હું આવ્યો હમણાં. માધુને કહેજે જમવાનું તૈયાર રાખે. હા 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 ઠીક છે, મારે એ જ કરવાનું છે ને હવે જિંદગીભર. કૂદકા મારવાનું ઓછું કર. નહીં કરું. અમારા નાદાન બાલમાં ન જાને. આ દીપક્યો ક્યાં ગયો? માધુ, એ માધુ, હા બેન. આ દીપક્યો ક્યાં છે? બીજે ક્યાં હોય? નીચે મેદાનમાં. ને અરે. મેં એને ઘણી બૂમ પાડી પણ એ ઉપર આવતા જ નથી. શું કરે છે? એ નીચે ક્રિકેટ રમે છે. ક્રિકેટ રમે છે? માથે પરીક્ષા પડી છે ને ક્રિકેટ રમે છે? જા એનો કાન ખેંચીને લઈ આવ ઉપર. ઠીક છે. અમારા નાદાન બાલમાં ન જાને દિલ કી બાત. અરે આ સવારના પોરમાં કોણ રેડિયો વગાડે છે ઘરમાં? અરે ના ના, રેડિયો નથી વાગતો, તારી બેન ગાઈ રહી છે. વાહ 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 બેન, ફેન્ટાસ્ટિક. શું ઘણું છે, શું તારો સુરીલો અવાજ. હું હમણાં જ ગેલેરીમાં ઊભો ઊભો મારી ફિલ્મના સીન વિશે વિચારતો હતો. સેમ સિચ્યુએશન છે ગીતની, સેમ સિચ્યુએશન. અને દીદી શું તારું ગળું છે, શું ગળું છે તારું. માત્ર મારું ગળું જ સારું છે. અરે હું નહીં, કમાલ છો દીદી. તું તો સર સે લેકે પાँव તક તારીફ કે કાબિલ હો. પણ દીદી આજે છે ને પેલો પ્રોડ્યુસર આવવાનો છે, મને સાઇન કરશે અને એ છે ને મને એક્ટર પણ બનાવવાનો છે. હા પછી તું જોજે, સબ ખાનો કી છુટ્ટી. પણ એ પૈસા કેટલા આપશે? પૂરા 1 લાખ, 1 રૂપિયો ઓછો નહીં, કેશ ગણીને. હાય હાય. આ દીદી પછી જોજે આ તારો ભાઈલો રિતિક ખાન ઓવરનાઇટમાં સુપર રાઇટર અને બીજી રાતના તો સુપર એક્ટર. વાહ 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 વાહ. પણ ભાઈ કોનો છે? दीदी एक 10,000 रुपया મળશે? પણ કેમ? नहीं इसमें क्या है कि देखो मैं उनको मिलने जाऊंगा तो मेरी जेब में कुछ पैसा तो चाहिए ना, वो लोग चेक भी दे सकते हैं तो इसलिए. હા હાય હાય, આવું તો ના ચાલે હો. મારા ભાઈના ખિસ્સામાં 1 રૂપિયો ના હોય એવું ચાલે? હું હમણાં તારા માટે પૈસા લઈને આવું છું હો. वाह हमारी તું ચિંતા ના કર ભાઈ. आ गई मेरे सपनों की रानी कब आएगी तू आई. હાલે જા, ફતેહ કર. थैंक यू दीदी, थैंक यू. अरे दीदी આ કોઈ પોસ્ટમેન જે કંકોત્રી આપી ગયો. સારું, હું તું જાઉં જા. છું. થેન્ક યુ વેરી મચ દીદી. સરસ કંકોત્રી છે. હાય હાય, તો કાલના લગ્ન છે, એ પણ સુરતમાં. આ ટપાલવાળા એ ખરા છે હો. આ જન્મની જાણ એ લોકો લગ્ન પ્રસંગ વખતે કરશે ને લગ્નની જાણ ઉઠામણામાં કરશે. હાલો, મારે અત્યારે ને અત્યારે સુરત જવું જ પડશે. હાલ હાલ, હું જરા તૈયારી કરી લઉં. હાલ હાલ.
ચાલ છોડ અંદર છોડ. ચાલ. અરે મારો કાન છોડ અરે નહીં છોડું. શેઠાણીનો હુકમ છે કે કાન પકડીને ઉપર લઈ આવજે. અરે પણ મારો કાન તૂટી જશે. આ તો તૂટવા દે. મમ્મી જોરદાર છે, નવો નખાવી દેશે. હવે મૂર્ખ, આ કાનને શું બલ્બ સમજી રાખ્યો છે કે એક તૂટે એટલે નવો આવે? જુઓ ભાઈ, આ તો તારી મમ્મી છે. એનું કયું નહીં માને ને તો તને શું આખો નવો લઈ આવે. આવી ગયો તું? આ તારા દીદાર તો જો. આમ કોઈ જુએ તો કે હંસાબેન માથા ફોડિયાનો દીકરો છે. મમ્મી, દેદાર પરથી તો નહીં પણ જીભ પરથી તો ઓળખી જ જાય છે. ચાલ હવે રેવા દે. જા અંદર જઈને તૈયાર થઈ જા. આપણે હમણાં સુરત જઈએ છીએ. સુરત? હા. અત્યારે? મારે નથી આવવું. મેં તને કહ્યું ને, ડબ નહીં કર અને તૈયાર થઈ જા. પપ્પા છે ને સાચું જ કહેતા હતા નીચેવાળા ચમન કાકાને. શું કહેતો તો તારો બાપ? પપ્પા એમ કહેતા હતા કે મારા દીપકની બામાં છે ને બુદ્ધિ જ નથી. અચ્છા, મારામાં બુદ્ધિ નથી એમ બોલ્યો? આવવા દે એમને. આજે તો હું બરાબર કરું છું. બહુ થયું, હવે જા, જઈને તૈયાર થઈ જા. જા તું જા એની ભેગો. વાહ, સરસ તૈયાર થઈશું તો લગનમાં. એ તને જાતા જોઈ. આ શું હે? આ બધી બેગો ને આ તૈયારી ને ક્યાં જઈ રહી છો? અરે હું સુરત જાઉં છું. સુરત? કોણ ગુજરી ગયું? શું? કોઈ ગુજરી જાય તો જ સુરત જવાનું હોય? તો કોણ માંદું પડ્યું? અરે કોઈ માંદું પડ્યું હોય તો જ સુરત જવાય? તો કોને છોકરું થયું? અરે કોઈને છોકરું નથી થયું, હજી લગ્ન નથી થયા. શું વાત કરે છે? લગ્ન પહેલા છોકરું? અરે તમે તો ગમે તેમ બોલો છો. તમારું મગજ તો બસ એક જ દશામાં જાય છે. મારી વાત સાંભળો. જુઓ, અત્યારે કંકોત્રી આવી છે અને લગ્ન છે આવતીકાલના. તો હું ને દીપકયો હમણાં ને હમણાં સુરત જઈએ છીએ. ઓલી મોટી હમણાં ને હમણાં સુરત. તારા બાપાની કઈ ગાડી અત્યારે પ્લેટફોર્મ પર ઊભી હશે તને સુરત લઈ જવા માટે? અરે તો પણ ગાડીમાં કોણ જવાનું છે? આ પ્રાઇવેટ ટેક્સી પકડીને સીધી સુરત બેસી. બોલી સીધી? હા, અહીંથી સુરત સુધી પ્રાઇવેટ ટેક્સીમાં. હા, શું કરે છે? અરે મારે અમસ્તું સીપી ટેન્ક જવું હોય ને રિક્ષામાં તોય મારે 10 વાર વિચારવું પડે જ ને તું અહીંથી સુરત સુધી જાય છે? હા, તે જે બેંકમાં આટલા ભરીને રાખ્યા છે ને એમાંથી આટલું કમસતું થોડાક ઓછું થઈ જશે ને તો કંઈ જ વાંધો નહીં આવે. ને પત્યું. જો વાંધો આવવાનો હોય તો ધંધામાં જરાક વધારે મહેનત કરજો. પણ હું તો જાઉં છું. ભાઈ જા, પત્યું. પણ આ શું હે? આટલો બધો સામાન? અરે વાહ, હું લગ્નમાં જાઉં છું કે ઉઠમણામાં નથી જતી. આમ જવું તો લાગવું જોઈએ ને કે હંસાબેન માથા ફોડ્યા લગ્ન પ્રસંગે આવ્યા છે. આમ આપણો ઠસ્સો હોય કે નહીં? ચાલો ચાલો ચાલો, હવે અમને તો મોડું થાય છે. તમારે તો અહીંયા જ બેઠા રહેવાનું છે. અરે દીપકિયા! આવ્યો મમ્મી, આવ્યો. અરે ચાલ ચાલ, જલ્દી કર. ચાલ હવે. મોઢું ધોવાઈ ગયું છે, બાકીનું બધું સુરતમાં. હાલ સુરતમાં? હાલો, અમે નીકળીએ. હા, ઘર સંભાળીને સાચવજો. જજો. હા, આવજો ત્યારે. દીકરા મુસાફરીએ જાય છે. તારી મમ્મીને તો યાદ ન રહે કંઈ કરવાનું. તું તો પગે લાગતો જા. લે, છૂટા પછી આપીશ. હા. સુરત થી આવી જા પછી આપીશ. આ હંમેશા આવું જ કરશે. સાંભળ, હવે પેલા દોરડા સાથે લીધા નથી ને હા, સુરતમાં? હવે લઈને જ જઉં ને. એક્સરસાઇઝ તો મારે રોજ કરવી જ પડે. ઓહો, આવી બન્યું ત્યાં. ચાલો, સંભાળીને જાજો. વાંધો નહીં વાંધો નહીં. એ લોકો આપણા જેવા ભંગાર ઘરમાં નથી રહેતા. આવજો. એ જાવજો, 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 જાવજો. ગયા. હવે ઘરમાં હું એકલો. મજા પડી જશે આજે તો. ઓ મારે! મારે! પપ્પા! પપ્પા! શું થયું બેટા? મમ્મીનો પગ લપસી પડ્યો છે, પડી ગઈ છે. મમ્મી પડી ગઈ? અરે બાપરે, કોઈ બિચારું નીચે ચગડાઈ તો નથી ગયું ને? અરે મમ્મીને બહુ વાગ્યું છે પણ. મમ્મીને વાગ્યું? હા. આપણી બધી બેગ તો સહી સલામત છે ને? સહી સલામત છે. અરે તો મને શું કહેવા અહીંયા આવ્યો? લાવો તારી મમ્મીને અહીંયા પહેલા લઈ આવો. અરે પણ પહેલા તમે બે પહેલવાનોને ફોન કરો. મમ્મીને ઉપાડવા માટે કોઈ તો જોઈશે કે નહીં? ઓહો, મમ્મીને ઉપાડવી એ કોઈ પહેલવાનનું કામ નથી. એ તો ભાઈ હવે આપણે ચાલ કઈ રસ્તો કાઢીએ. એક કામ કર, ડોક્ટરને ફોન કર. ચાલ ડોક્ટરને ફોન કરવાનો ટાઈમ નથી, તમે ચલો પહેલા. ચાલ 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 ભાઈ, તું કે છે તો મારે કરવું જ પડશે. ઓ માં!
ઓ માં જો જરા સંભાળીને પગ મૂક. ઓ માં ના પાડી હતી મેં પહેલા જ કહ્યું તું કે રેવા દે, કોઈના લગ્નના બસ કંકોત્રી આવી એટલે ઉપડી, વિચાર્યા કર્યા વગર. ઓ માં મારો પગ બચકોડાઈ ગયો. હવે હું દોરડા કઈ રીતે કૂદે? જો આ રીતે આમ એક પગ ઉપર રાખીને આમ આમ કરે. અરે તમે રહેવા દો ને. ચાલ ચાલ. Come on, do it. ઉતારું નહીં યાર, વધારે પડતું થઈ જશે. Hey dude, you're looking cute baby, looking cool. Yeah, a puppy charm, puppy charm, puppy charm, puppy charm. એ મામા આ શું કરો છો? अरे गांडा देख ले तेरे मामा की कमाल. तू भी देख ले, तेरा ये मामा है ना एक दिन बहुत बड़ा एक्टर बनने वाला है. ऋतिक रोशन से भी बड़ा? अरे पागल, उससे तो बड़ा मैं आज भी हूँ. कमाल करता है तू, कमाल करता है. એ મામા हाँ. પછી મને મફતમાં ફિલ્મ બતાવશો ને? अरे दिखाऊंगा रे पागल, जरूर दिखाऊंगा तुझे, जरूर दिखाऊंगा रे. अरे दीदी, अरे दीदी, अरे दीदी संभालो, मुझे तुम्हारी चिंता हो रही है. अरे तुम नीचे क्यों आई दीदी? टेंशन हो गई मुझे दीदी, तुम्हारे टूटे हुए पाँव की टेंशन हो गई है मुझे. संभालो, बैठो, इधर बैठो तुम. ये तुम्हारे टूटे हुए पाँव की है ना, मेरे को चिंता हो गई है, कहीं कायम का गया तो. અરે ગમે તેમ ના બોલ. હાશ, હવે મારા હાથ પણ નહીં દુખે. કૂદવાનું બંધ, વજન વધશે. તું જા અહીંયાથી તો. જાઉં છું. પછી મારું બ્લડ પ્રેશર વધી જશે અને હું એક દિવસ ફુગ્ગાની જેમ ફાટી જઈશ. अरे नहीं दीदी नहीं, ये तेरा भाई है ना, तेरा फुग्गे के जैसा पटने नहीं देगा. जो दीदी मारा पाछड़ है ना, आदित्य चोपड़ा, यश चोपड़ा, सुभाष घाई सब पीछे पड़े हुए. बस एक बार मेरी कहानी बिक जाए, पैसे मेरे हाथ में आ जाए, मैं तुझे हवा फेर करने दार्जिलिंग ले जाऊंगा. दार्जिलिंग. हाँ दीदी, तेरे टूटे हुए पाँव की कसम. एक प्रोड्यूसर है आज यहाँ पे आने वाला है, मेरी स्टोरी लेगा, मुझे पैसे देगा और फिर है ना हम दोनों दार्जिलिंग चले जाएंगे. साला कब से मेरे पीछे पड़ा हुआ है. હા તો પછી જલ્દી જલ્દીથી પણ શેના માટે? अरे दीदी वही पुरानी स्टोरी वाली बात के लिए. ये प्रोड्यूसर है ना, ये उसकी गाड़ी है ना, मेरे पीछे घुमा घुमा के उसकी गाड़ी के टायर भी है ना अभी फटने को आए. અરે તો પછી તું જલ્દી પતાવ, નહીં તો પછી સાચે જ ફાટી જશે ને એના ટાયર, તો એ ક્યાંથી તારી પાસે લાગશે? नहीं दीदी नहीं, फक्त 10,000 નો લોચો છે. એ એમ કે છે કે 90,000 और मैं बोल रहा हूँ पूरे 1 लाख. હવે તું જેમ હોય તેમ જલ્દી પતાવ, પણ આ દાર્જિલિંગનું નક્કી કર. દીદી તું ટેન્શન નહીં લે, હું હમણાં જાઉં છું. જો જયદો આવે ને એટલે કોન્ટ્રાક્ટ સાઇન કરીશ, પૈસા લઈશ અને પછી હું ને તું બંને જણા દાર્જિલિંગ ઉપડી જશું. તું અહીંયા જ બેસજે, मैं उसको अब भी लेकर आता हूँ. हाँ इधर ही रहना. દાર્જિલિંગ, હાય હાય, દાર્જિલિંગના પહાડો. અરે ત્યાં તો હું જોગિંગ કરીશ. अरे नहीं 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 प्रोड्यूसर साहब, देखो मैं आपको बता दे रहा हूँ कि मैं 1 लाख से 1 रुपया कम नहीं लूंगा. अरे ऋतिक भाई तुम सोचो यार मेरे बारे में, मैं 90,000 से ज्यादा नहीं दे सकता यार, पापड़ की कसम. अरे यार मुझे मालूम है तुम पापड़ बेच बेच के फिल्म बना रहा है, प्रोड्यूसर बना. अरे लेकिन मैं इंडस्ट्री में नया जरूर हूँ प्रोड्यूसर साहब, लेकिन लेखक तरीके नया नहीं हूँ. अरे भाई फिल्म इंडस्ट्री में तो हम भी नया हूं ना, और इसीलिए तो शुरू से ही बजट के बाहर नहीं जाना चाहता भाई. अरे यार तो आप एक काम क्यों नहीं करते यार, कोई सस्ता सुंदर सा टिकाऊ जो आपके बजट में आता है ना, उस राइटर को उठा लो, जो साइन कर लो उसको. मेरे जैसे सुपर राइटर नहीं मिलते इस बजट में.
अरे भाई, जब से तुम्हारे दोस्त ने तुम्हारा तारीफ किया है तब से लेकर आज तक ना तुमने कोई कहानी सुनाया और ना ही तुम्हारा इतिहास बताया यार। इतिहास? इतिहास मतलब कहानी कौन सा लिखा है आज तक तुमने? नवल कथा लिखा है, नाटक लिखा है, वड़ी क्या लिखा है वो तो सुनाओ। अरे नवलकथा ने नाटकनी क्या માંડો છો તમે, क्या માંડો છો? मेरी तो बड़ी बड़ी फिल्में सुपरहिट होकर रिलीज भी हो गई हैं। क्या बात करते हो यार? अरे वाह वाह वाह। लेकिन ये जो आपकी फिल्म इंडस्ट्री वाले हैं ना, साले अनाड़ी है, मुझे क्रेडिट नहीं देते। हाँ, मैं पर्दे के पीछे, नाम किसी और का, बस मुझे तो सिर्फ पैसा। ऐसा? ऐसा ये सलीम जावेद, सलीम जावेद क्या थे क्या पहले? हाँ, क्या था? मतलब सलीम सलीम ही थे, जावेद जावेद ही थे। मतलब प्रोफेशन में क्या थे? अरे कुछ भी नहीं सर। सलीम मेरे अगल बैठता था और जावेद मेरी बगल में। हाँ, और मरीन लाइंस की पारी पे हम लोग मूंगफली खाते खाते लिखते थे। वो लोग कुछ नहीं करते थे, वो लोग सिर्फ सोचते थे, लिखता मैं था। वो लोग सिर्फ बताते थे, लिखता मैं था। वो लोग सिर्फ मुंह से कहते थे, लेकिन लिखता मैं था। लेकिन सर आपको मैं बोल दूं प्रोड्यूसर साहब, तुम्हारी फिल्म की कहानी सिर्फ मैं लिखूंगा। अरे बड़ी, लेकिन ऋतिक भाई तुम तो अभी मेरे को बताया कि तुम इंडस्ट्री में नया है ना। अरे वो क्या बताऊं मैं प्रोड्यूसर साहब, मेरे को है ना मेरे नाम का प्रसिद्ध करने में कोई शौक नहीं है, इसलिए थोड़ी नाम से नया हूं। अरे बड़ी झूठ मत बोलो यार, तुम्हारा नाम तो कितना प्रसिद्ध है भाई, ऋतिक खान। उसके पीछे भी एक बड़ी बड्डी सी दास्तान है, और मैं थोड़ी शॉर्ट करके सुनाता हूँ। सुनाओ सुनाओ। ओ की हो गया कि एक दिन है ना, नहीं दिन नहीं, क्योंकि अक्सर हमारी फिल्म इंडस्ट्री में पार्टियां रात में हुआ करती है, इसलिए लोग रात को मिला करते हैं। एक दिन पार्टी में रात को मेरे को शाहरुख खान मिल गया और ऋतिक रोशन मिल गया। दोनों हकलाते हैं, दोनों हकलाते हैं। अरे उन्होंने कहा तुसी की कर रही हो पाजी, वो लाइफ में आगे बढ़ना है, वो ऊपर जाना है, वो तो तुसी अपना नाम रख लो। दोनों ने कहा अपना नाम रख लो। मैं भी सोचा शाहरुख से शाहरुख खान उठाया और ऋतिक रोशन से ऋतिक उठाया और नाम बना दिया ऋतिक खान। वाह 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 वाह। ऋतिक भी खुश, शाहरुख भी खुश। बहुत बढ़िया भाई, बहुत बढ़िया। अभी इतनी सारी बात का 1 लाख रुपया तो लगेगा ना सर? अरे बड़ी, तुम इतनी सारी बात के लिए मेरे पीछे मत पड़ो भाई। देखो तुम्हारे पान वाले से हम तुम्हारा तारीफ सुना है, तुम्हारे लॉन्ड्री वाले से भी सुना है, अरे भाई तुम्हारे सब्जी वाले से भी तारीफ सुना है। हाँ, लेकिन अभी तुम मेरे को नाराज मत करो भाई। देखो 90,000 में फाइनल करो यार। 90,000 चलो मंजूर है। अरे वाह, फिर सुनाओ कहानी। कहानी कल, आज मूड नहीं है। अरे ओ तुसी एक काम करो पाजी, वड्डे चंगे होटल में एसी कमरा बुक कराओ। मैं सुबह से वो कमरे में घुसूंगा, मेरे दिमाग का आइडिया सब स्क्रिप्ट पे डालूंगा, और शाम को तुसी आओ और मैं तुमको एक बढ़िया चंगी सी कहानी सुनाता हूँ। शाम को कहानी सुनाओ, लेकिन थोड़ा बजट के बारे में सोचो यार। एसी होटल, अच्छा अच्छा ठीक है बाबा, कर दूंगा बुक, मंजूर है बस। मंजूर है ना बाबा? तो पैसा निकालो। ओ सही, पैसा तो इंडस्ट्री में फिल्म बिकने के बाद ही मिलता है यार। मैं चलता हूँ। अरे अरे प्रोड्यूसर साहब, ओ तुसी कहाँ जा रहे हो पाजी? अभी तो हमारी एक और शर्त बाकी है। अरे बाबा, अभी कौन सा शर्त रह गया? नहीं, मैं बताता हूँ कि ये जो कहानी से फिल्म बनेगी ना, उस फिल्म की कहानी में, मतलब कि फिल्म में एक रोल मैं भी करूंगा। अरे नहीं 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 यार, ये कैसे हो सकता है? ऋतिक नहीं हो सकता यार। हो सकता है, आप समझे नहीं, वरना कहानी नहीं मिलेगी आपको। अरे भाई तुम घड़ी घड़ी कहानी का धमकी मत दो यार। अच्छा बाबा ठीक है यार, एक रोल कर लेना तुम बस। ये ओ प्रोड्यूसर साहब, तुसी ग्रेट हो पाजी, तुसी ग्रेट हो। ठीक है, ठीक। तुसी ग्रेट हो अरे पाजी। ठीक है भाई, ठीक है। भाई बहना बहना बहना, आजा आजा बहना, इधर बैठ। अभी आपको मिलवाता हूं मैं प्रोड्यूसर साहब। बहना, ये है ना प्रोड्यूसर साहब है जो मेरी कहानी से ना फिल्म बनाने वाले, और प्रोड्यूसर साहब ये मेरी है ना दीदी है, दीदी। ओए होए होए होए, क्या गला पाया है, क्या गला पाया है। ओ लता मंगेशकर एक साइड पे, आशा भोसले दूसरी साइड पे, बीच में बिठा दो, हारेगी नहीं, कसम से नहीं हारेगी। इतना अच्छा सुरीला गला पाया है। क्या बात है? ओ गन्ने के खेत में गाती थी, इतनी मिठा है, मिठा जी गला। अरे बाप। ओए पाजी, तुसी है ना साड़ी फिल्म विच एक प्लेबैक का ब्रेक दे दो बस, और एक छोटा मोटा सा रोल मेरी दीदी को दे दो बस। अरे बाबा, लेकिन ये रोल वोल ये सब कैसे हो सकता है यार? फैमिली फिल्म थोड़ी है यार। अरे फैमिली फिल्म हो या कुछ भी फिल्म हो, होगा तो सही, वरना आपको स्टोरी नहीं मिलेगी। अरे यार, तुम फिर से मेरे को स्टोरी का धमकी दे के डराता है यार।
अरे अच्छा ठीक है लेकिन रोल मैं तय करूंगा भाई कौन सा देना ઠીક હે ઠીક હે ના બાબા ના, મારાથી આ ફિલ્મ વિલમ નહીં થાય હો. અને પાછો આ સમાજ તારા બનેવી. अरे बहना ओ समाज को मार गोली तू समाज से मत डर लोगों से मत डर बनेवी लाल से मत डर खड़ी हो जा और आगे बढ़ अरे पण આગળ कैसे વધું? अरे पण मेरा पग तो टूटेला है. अरे तेरे पग की फिक्र मत कर मैं हूं मैं सब संभालूंगा ओ प्रोड्यूसर साहब तुझे खड़े क्या हो मेरी बहन को समझाओ ओ, यार देखो मैडम आपका भाई सच बोल रहा है जी आप काम करो वरना मेरे को कहानी नहीं मिलेगी मैं दुखी हो जाऊंगा ठीक છે, आपके लिए कर लूंगी. हाँ तो मैं आपको है ना हीरोइन के माँ का रोल दूंगा એ પણ મેં लगूंगी કેવી? अरे आप अच्छी लगेगी आप सिर्फ थोड़ा वजन कम कर दो बस देखो देखो दीदी मैंने भी तुमको बोला था ना હા, પણ એટલે જ તો હું દોરડા કૂદતી હતી. અને આ હવે આ જો ને अरे શું मैडम થયું? वो दौड़ा कूदने से कुछ नहीं होगा आप थोड़ा वजन कम करने के लिए भाई थोड़ा खाना कम खाओ थोड़ा डाइटिंग करो नहीं और बाबा एक बात सुन लो अपना फिल्म जो है वो लो बजट है तो लो बजट फिल्म में भाई डुप्लीकेट का खर्चा होने वाला नहीं है तो आप मैडम एक काम करो आप गाड़ी चलाना सीखो साइकिल चलाना सीखो नाचना सीखो और सबसे पहले ना तड़वाना सीखो तड़वाना? अरे तड़वाना तो मैं बचपन से सीखी हूँ. अरे इतने साल से खावाना बनाती हूँ तो तड़वाना नहीं आता होगा. अरे तड़वाना मतलब वो तड़वाना अरे तड़वाना वो पानी में तड़ता है ना मैं वो बताता हूँ दीदी स्विमिंग ની વાત કરે છે તરવાનું तरवानू. तुम तड़वाना सीख लो अभी मैं चलता हूँ बाबा हाँ, कहानी मेरा तैयार रखना ઓ તુસી ગ્રેટ હો પાજી તુસી ગ્રેટ હો नमस्कार चल परीनी जेम तरवानू. पानी में चले पानी में चले. ઓહો લો સાંભળો અરે પણ હું એમ કહું કે આ તારું દોરડા કૂદવાનું ઓછું હતું કે હવે તરવાનું શીખવાની થઈ છે આહાહાહાહા. હવે તો એકદમ સાજી સાજી થઈ ગઈ હું. મારો પગ જેવો હતો એમનો એમ. ઓ કાંટો સે ખીંચ કે યે આંચલ. કેવી લાગે છું? સરસ મજાની. હવે તો તરવાનું ને સાયકલ ને ગાડી ચલાવવાની ને પછી ફિલ્મો. नहीं 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 दीदी नहीं चलेगा नहीं चलेगा अब कोई बहाना नहीं चलेगा अब तुम्हारा पाँव ठीक हो गया है आज से ही सब शुरू શું શરૂ? અરે કેમ શું શરૂ પેલા પ્રોડ્યુસરે કહ્યું તું તે અરે તરવાનું હવે મને તો ઘણીએ હોશ છે પણ તારા બનેવી અરે બનેવી કો માર ગોલી માર ગોળી એટલે શું? હો એ તું એમને ગોળી મારે એટલે હું તો વિધવા થઈ જાઉં. આજે બોલ્યો તે બોલ્યો બીજી વાર આવું બોલતો નહીં. હો अरे मेरी दीदी नाराज हो गई अच्छा मेरे बनेवी लाल है ना 100 साल जिए बस હા, આ થઈ ને વાત. ચાલો તો હવે આપણે શું કરવું છે બોલો. હવે કૂદવાનું કૂદવાનું? અચ્છા સાંભળ, પણ હું છે ને પહેલા જઈને રસોઈ કરી આવું. અરે તું ક્યાં જાય છે પેલો માધ્યો છે ને રસોઈ માટે હવે એ જરા કામસર બહાર ગયો છે. અરે પણ પેલી વાતનું શું અરે એ પછી માધ્યો આવે પછી. અરે દીદી સાલો બેવકૂફ માધ્યો ક્યાં મર્યો છે અત્યારના હે ક્યાં ગયો તો અત્યારના ફરવા. ચાલા નોકરો બધા માથે ચડી ગયા છે અત્યારના ફરવાનો ટાઈમ છે એ સાલા હે એટલે શેઠના સાડા ગાડો નહીં આપવાની નહીં તો નહીં તો શું સાલા એક તો ચીંધેલું કામ સમયસર કરતો નથી અને જ્યારે જોઈએ ત્યારે બહાર ફરવા ઉપડી જાય છે જુઓ સાહેબ હું કઈ આમ ફોકટમાં ફરવા માટે નહોતો ગયો ઘરના કામ માટે ગયો હતો ને શેઠાણીએ ચીંધેલું કામ પહેલા પછી શેઠનો વારો પછી શેઠના દીકરાનો વારો ને પછી થોડો ઘણો સમય મળે ને તો તમારો વારો સમજ્યા ए खामोश बदतमीज वरना तेरी जबान खींच लूंगा समझा क्या चिल्लम चिल्ली करूंगा मैं શું છે રિતિક? કેમ બૂમાબૂમ કરે છે? શું થયું માધુ? અરે શું કઈ નથી થયું આ તારા બે બદામના નોકરને સમજાવો ને જેમ ફાવે એમ લવારો કરે છે બેન સાલા મેરા તો પૂરા મૂડ સત્યાનાશ હો ગયા ખરાબ કરી દિયા મેરા મૂડ હવે ટૂંકમાં ગુજરાતીમાં પતાવો ને. ગુજરાતીમાં પતાવો જા અંદર જઈને 2-3 ગાદલા લઈ આવ જા ગાદલા? આજે લઈ આવ ગાદલા ઓફો
હવે તારે દીવાનખાનામાં ગાડલાનું શું કામ છે? તારો મૂડ ખરાબ હોય તો તારા રૂમમાં જઈને ગાડલા પર સૂઈ જા ને. ओफो ये घर में सबको क्या हुआ है? अरे दीदी तुम भी मेरी बात क्यों नहीं समझ रही हो? અરે તો પછી કે ને કે શું કરવાનું છે? ઓહો આ ઘરના બૈરાઓ કેમ આટલું લેટ સમજે છે? કેમ તારે ફિલ્મમાં કામ નથી કરવું? તારે હિરોઈન નથી બનવું? અરે કરવું છે. તો પછી એ માધિયા ગાદલા લઈ આવ જલ્દી. અરે લાવ્યો મારા બાપ લાવ્યો, ઊંચકાવું પણ જોઈએ ને. હા રાખ અહીંયા ખુરશી પાસે રાખ. ચાલો હવે અંદર જા. અંદર જઈને કમર સીધી કર. અંદર જા. કેરોસીન ને દિવાસળી નહીં લાવ. હા કેરોસીન ને દિવાસળી ગાંડા આપણે છે ને લંકા બાળી ને જય બજરંગબલી ફિલ્મ નથી બનાવી, સમજો ને. ચાલ કમરથી હાથ નીચે આગળ, ગેટ આઉટ. દીદી જલ્દી આવ, તું નહીં અહીંયા આવો, સમય બરબાદ નહીં કર, આના ઉપર ચડી જા. જો અહીંયાથી છે ને આપણે અહીંયાથી કૂદવાનું છે તારે. અચ્છા હા કેમ પણ કૂદવાનું શું કામ? તું ચડ તો ખરી, હું તને બતાવું. એક મિનિટ શાંતિ રાખો તું ભાઈ. એક મિનિટ મારી સેન્ડલ કાઢવા દે તું. ઓહો. અને જરાક ટેકો દે. હા લે 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 એમ નહીં, હાથ આપ. લે. એ આ ને અ. આ ને હવે શું? હવે છે ને હાથ તારે આમ ઉપર કરવાના અને 1 2 3 કહીને કૂદકો લગાવવાનો. 1 2 3 ધમાલ! એ હાય રિતિક, બહુ જ મજા આવે છે આમાં તો બહુ જ મજા આવે છે. આપણે છે ને જ્યારે સ્વિમિંગ પુલમાં તરવા જઈશું ને ત્યારે એમાં ગાડલું નાખી દઈશું, પછી બહાર નીકળીએ એટલે ગાડલું સાથે બહાર ખેંચી લેવાનું. ચાલ ફરી વાર કરીએ હો. મને બહુ મજા પડી આગળ. હાય ચાલો 1 2 3 ધમાલ! લગાવ કૂદકા લગાવ. અરે એની જાતને, આ તો બાઈ છે કે જાનવર? જ્યારે જોવે ત્યારે કૂદાકૂદ જ કરતી હોય છે. અરે તું માણસ છે કે કૂતરો છે? જ્યારે જોઈએ ત્યારે હાવ કરતો આવી જ જાય છે. અરે થોડા દિવસ તારો ટાંટિયો ભાંગ્યો ને એટલા દિવસ દરમિયાન શાંતિ હતી, પણ જેવો ટાંટિયો સાજો થયો એટલે લગાવ કૂદકા. અરે તું બાઈ છે કે કાંગારું? અરે પણ તને કયું કૂતરું કરડી ગયું? જ્યારે જો ત્યારે ભસ્યા જ કરે છે. ના હવે ભાઈ જરા શાંતિ રાખ ને. શાંતિ જેવો શબ્દ આ સમાજમાં છે. શાંતિથી ઘરના ખૂણામાં બેસી રહે ને. મારી માં, અમારો ક્યાંય ખ્યાલ તો કર. અરે તારી હિંમત મને કહેવાની કે હું ઘરમાં શું કરું? અરે જા, તારાથી જે થાય તે કરી લે જા. હવે જોજે, હું તને કરીને બતાવીશ અને ના બતાવું ને તો મારું નામ ચમનિયો. હા ચમનલાલ નહીં. જોજે. હા હાલ તો થા ને. ચાલ રિતિક, આપણે ફરી ચાલ. એકવાર ટ્રાય કરીએ. આ તો રાત જોઈને બેઠો હોય છે કે ક્યારે હું કૂદું ને ક્યારે કૂતરાની જેમ ભસતો આવી જાય. હે ભગવાન, આ બાઈ માનતી જ નથી. હવે મારે આ બાબત માટે પેલા મિસ્ટર માઠા ફોડિયા સાથે માથાફોડ ચર્ચા કરવી પડશે. એટલે કે જબરજસ્ત ગંભીર ચર્ચા કરવી પડશે. હા તે હમણાં ઘરમાં નથી. આવશે ને એટલે તારા ઘરે મોકલી દઈશ. અહીંયા તો નહીં જ. પછી જેટલી ચર્ચા કરવી હોય ને કરતા રહેજો જિંદગીભર. અરે આ બાઈ સમજતી જ નથી. જાવ જ કયા કરે છે. અરે જાય છે ને. અરે હું હમણાં જમવા બેઠો હતો તો જમતા થાળીમાં ઉપરથી માટીનું ઢેફું પડ્યું. હું રતાળું સમજીને ખાવા જતો હતો. મારી બૈરીએ કીધું નહીં માટી. એ મારી માં, શાંતિથી જમવા દે ને. હા, તારા કૂદકા બંધ થાય એની રાહ જોતો બેસો રહું? અરે તું બંધ કર તો હું શાંતિથી જમી શકું. અરે પણ તું કેટલા જન્મનો ભૂખ્યો છે? અને તને બહુ ભૂખ લાગતી હોય ને તો મારા રસોડામાં આવીને ખાઈ લેવાનું, સમજો? પણ હવે જા. તો કોઈ ભાઈ છે કે કોણ છે? ને તું ઊભો દાંત શાના કાઢે? જ્યારે સમજાવે ને સમજાવ. વાંદરા, તું વાંદરો, આ કાંગારું. અરે! એ તારું ઘર છે કે પ્રાણી સંગ્રહાલય? બેન ને આવા રસ્તા શીખવે છે, ઊંધા રસ્તે ચડવે છે ફિલ્મી સાલા. એ ચમનલાલ ફિલ્મી નહીં કહેતા. ફિલ્મી ગયો ને તો તમને ફિલ્મી કરી નાખીશ. અને હા, ઊંધા રસ્તા એટલે શું કહેવા માંગે છે તું? ભૂલ થઈ મારી માં, મારી ભૂલ થઈ. તારે કૂદકા જ લગાવવા છે ને, તું તારે લગાવ કૂદકા. આ લગાવીશ. હું જમીશ નહીં. હું ઘરમાં નહીં જમીશ, બહાર જમીશ. બહાર નહીં, હું મોહલ્લાની બહાર જમીશ. મંદિરના ઓટલે બેસીને જમીશ. બાજુવાળાના મોહલ્લામાં જઈને જમીશ જ નહીં. ઉપવાસ રાખીશ. તારે કૂદકા લગાવવાના છે ને, લગાવ. રણચંડી સ્ટાર્ટ. લગાવ કૂદકા, લગાવ. અરે હા, જા, જા હવે. રણચંડી લગાવ. ચમનલાલ જા.
બેના ચમનલાલ છે ને ઘરમાં છત્રી રાખે છે 12 મહિના. લોકો તો 4 મહિના ચોમાસાના જ રાખે. શું કામ ખબર છે? એ જ્યારે જમવા બેસે ને આખું કુટુંબ ત્યારે 4 છત્રી ખોલે ને 4 જણા જમવા બેસે. આ તારા ત્રાસને લીધે. ત્રાસ? મારો ત્રાસ? મારું તને હમણાં? ચાલ હવે જવા દે, એની બધી વાત મૂક. તું મને કે આપણે શું કરવું છે? હા ચાલ 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 ચાલ, ચાલ, કૂદકાની આપણે practice. ફરી વાર ચાલો, ચાલો, કૂદકાની કરવાની પ્રેક્ટિસ શરૂ કરી ચમનલાલ દઈએ. જિંદાબાદ. ચલો 1 2 and 3 દબાણ. એ માધુ, માધ્યા, ભલે ભાઈ હાથ આપ, આ લે હાથ લે. આપ. આ દાળ બળી રહી છે, મારે જવું પડશે રસોડામાં. માધુ, આ બેનાને ટેકા આપી પીને મારો હાથ દુખો આવી ગયો આજે. મામા હા બોલ ભાણિયા. બાર મને ઓલા ચમન કાકા મળ્યા. એ મને એમ કહેતા હતા કે તારા મમ્મી ખુરશી પચડીને ગાદલા પર કૂદકા મારે છે. એ શું કરતા હતા? કઈ નવું હોય તો મને પણ શીખવાડો ને. अरे भांजे तू ये सीख के करेगा क्या? वैसे भी मेरी कहानी में तेरे लायक कोई रोल नहीं है. फिर तू सीख के करेगा क्या? बता मुझे. તમે પણ યાર અમારા પ્રોફેસર જેવા છો. હા, જવાબ આપવાને બદલે સામા સવાલ પૂછો છો. હા તે પૂછું પણ ખરો, તારો મામો છું. અરે રિતિક, બાપરે, મમ્મી ઘરમાં જ છે, ભાગો. રિતિક શું થયું? કોની સાથે બૂમાબૂમ કરતો તો? અરે કોની સાથે વાતો કરતો તો? શું થયું? તારું મોઢું કેમ ઉતરી ગયું છે? અરે ઉતરી જ જાય ને બેન. હવે કહેવા જેવું તો કાંઈ રહ્યું નથી. બસ બધા મને સંભળાવ કરે છે. જ્યારે જુઓ ત્યારે આ માધ્યો, આ દીપક, બનેવીલાલ બધા સંભળાવ જ કરતા હોય. નકામો છો, અક્કલ વગરનો છો, એવું કીધા કરતા હોય છે મને. બેન હવે તું જોજે એકવાર હું સુપરસ્ટાર અને સુપર રાઇટર બની જઈશ ને પછી હું મર્સિડીઝ લઈને આ ઘરમાં આવીશ. પછી તું જોજે. એ પહેલા હવે હું નહીં રહું, હું જાઉં છું. નહીં મારા ભાઈ, તું કાંઈ ના જા. હું છે ને તારા બનેવીને આવવા દે, પછી એમને બરાબર કરું છું. મારા ભાઈને બુદ્ધિ વગરનો કહે છે. જોજે હું હમણાં એમને ઠીક કરી દઈશ. પણ હમણાં તું ચાલ, મૂડ સારો કરી નાખ. ચાલ આપણે છે ને કૂદકા મારીએ. ચાલ છોડ. તું ચડી જા ઉપર. એ 1 2 3 હાથ ઉપર અને ભૂસકો. 1 2 3 આ શાબાશ. અરે શેના શાબાશ? પણ હું એમ કહું કે આ આપણું ઘર છે કે ઘોડાનો તબેલો? હવે એ તો અંદર રહેનાર પર આધાર છે. એટલે તે મને ઘોડો કયો? હા. હું તને એમ પૂછું કે હજી માંડ તારો આ પગ સાજો થયો છે ને તું મંડી કૂદવા? અરે હા, તેમાં શું થયું? જે માંડ્યું છે ને એ તમારી સામે જ છે. જુઓ, મારે છે ને ફિલ્મમાં એક નાનકડો રોલ કરવાનો છે અને એમાં મારે જલપરીની જેમ તરવાનું છે. અને પછી તો એ જે ફિલ્મમાં ઉતરશે. તારી એકલીની ફિલ્મ નહીં, મારા આખા ખાનદાનની, ઘરની, કુટુંબની ફિલ્મ ઉતરવાની છે એવું લાગે છે. એ જે થાય તે થાય, પણ હું મારો શોખ પૂરો કરીશ ને કરીશ જ. તારે પૂરો કરવો હોય તો કર, પણ તને તારા કુટુંબની, વરની, ઘરની, ખાનદાનની જરાય કદર નથી, ફિકર નથી. હવે આ હાથ આપો, હાલો. તારો હાથ પકડ્યો એમાં જ તો બધી મોકણ થઈ છે. ચાલ થા ઊભી હવે. શું બોલ્યા તમે? ખાનદાન, પરિવાર, આ શું છે? આ બધું તમારે જ છે, અમારે કાંઈ છે જ નહીં. હા બનેવીલાલ, અને માત્ર ખોટું નથી હે, એમાં મારું અપમાન પણ છે. અને હું તમને કહી દઉં, આ તમને છે ને અત્યારના તમને મારી વેલ્યુ ખબર નહીં પડે કે શું મારી કિંમત છે. એકવાર મને સ્ટાર થવા દો, એકવાર મને રાઇટર થવા દો, बाद में आपको पता चलेगा कि ये ऋतिक खान आपका साला भी क्या चीज है. એ સીધો ઉભો રે. વળી તો જાય છે ને, 18 જગ્યાએથી તો વાંકો છે ને સ્ટાર થવા નીકળ્યો છે. મોઢું ધોયું જ પહેલા તારું તે સ્ટારની વાત કરે છે. હવે તારી વાર્તાને છે ને કૂતરાએ નથી સૂંઘવાના, ફિલ્મવાળા શું લેવાના. હા હવે છાનો માનો 2 ટાઈમ ખાવાનું મળે છે ને, ખાઈને પડ્યો રે અહીંયા બોલ્યો મોટો. તારાથી શેક્યો પાપડ ભાંગતો નથી ને ફિલ્મ સ્ટાર બનવા નીકળ્યો છે. અરે જો હજી સોફે બેસતા આવડતું નથી ને ફિલ્મના ઘોડે ચડવા તૈયાર થયો છે. बस जीजाजी बस. दीदी अब मैं इस घर में एक पल भी नहीं रह सकता. मैं जा रहा हूँ. ના મુન્ના, અરે જા રહા હું વળી ગુજરાતી બોલતા શું થાય છે તને? આ તારી દીદી મનોરમા ને શશિકલા લાગે તે હિન્દીના ડાયલોગો બોલે છે અને જતો હોય તો જા ને સાથે આ માયાને પણ લેતો જા, તારી બેનને જે. હવે તમે બેસી જાઓ તો. ત્યારે હવે તમે બહુ બોલ્યા તમે.
જો તમારે મારા ભાઈને મદદ ના કરવી હોય ને તો કાંઈ નહીં, એના દોસ્તારો તો કરે જ છે. હા, એના દોસ્તારો. હજામ સુધાર ને લુહાર તો એના દોસ્તાર છે, બોલ્યા મોટા દોસ્તારો. હવે તમે છે ને તે જે હોય તે હોય, પણ છે ને કલા તો અમારે વારસાગત છે, વારસાગત. કલા વારસાગત છે તો વધો, હું તો કહું છું આગળ વધો. હા, વધીશું વધીશું, પણ અમારી કલાના રસ્તામાં કોઈ આવશે ને નહીં ચલાવી લઈએ. એટલે તું મને ધમકી આપીને પણ તારી ઈચ્છા પૂરી કરવાની એમ? અરે ધમકી જ નથી આપતી, કરી બતાવીશ. અરે હું આપઘાત કરીશ, ત્રાગુ કરીશ, બધાને ભેગા કરીશ, ફજીતી કરીશ અને બધાને કહીશ કે જુઓ આ ઔરંગઝેબ છે, કલાનો દુશ્મન. અરે પણ દીદી, તારે આપઘાત છેલ્લે કરવો પડશે. કેમ? અરે તું પહેલા આપઘાત કરીશ તો આ બીજું બધું ક્યારે કરીશ? બોલો, હવે શાંતિથી માનવું છે કે બીજું કંઈ કરી બતાવું? મારે કંઈ નથી કરી બતાવવું. જે અત્યાર સુધી કર્યું છે ને મારે માટે પૂરતું છે. તમારે ફોડો માથું ને કાઢો રાતું. જાઓ ત્યારે. વાહ દીદી વાહ. અને જો તારે છે ને જરાય માઠું નહીં લગાડવાનું. આપણે છે ને સાચા છીએ ને સાચને આંચ નથી. ચાલ ચાલ, આપણે શું કરવાનું છે એ તું મને કે હવે જરાક. मैं अभी कुछ नहीं कह सकता दीदी, मेरा पूरा मूड खराब हो गया, पूरा मूड मेरा खराब हो गया. अरे कल उस प्रोड्यूसर को मुझे वही स्टोरी सुनानी है, वो चेंजेस के साथ में. हाय. पूरी क्रिएटिविटी का सत्यानाश हो गया दीदी. दीदी एक 10,000 रुपये मिलेगा? અરે એમાં પૂછે છે શું ગાંડા, હમણાં લઈને આવું છું. मैं जब छोटा था, नन्हा सा, मुन्ना सा, तब से આલે मैं. આલે, તારા માટે ક્યાં પૈસાની કમી છે, લે જ્યારે જોઈએ માંગી લેવાના. थैंक यू मेरी प्यारी बहना, थैंक यू. હા, ફિર મેં ક્યાં કरूंगी બોલ. હવે તારે કરવાનું કંઈ જ નથી. જો તને કૂદકા મારતા તો આવડી ગયું ને, બસ હવે ફક્ત તરવાનું શીખવાનું છે. અને તરવાનું શીખવા માટે છે ને એક ડબ્બો મંગાવી રાખ, ડબ્બો. એ ડબ્બો આવી જાય ને પછી હું અને તું બંને જણા તરવાનું શીખવા જશું, સમજી ગઈ? અને ત્યાં સુધી હું આવું જો, તું તૈયાર રહેજે ડબ્બા સાથે. બાય દીદી, આઈ લવ યુ. બાય. હાય, તરવાનું. પાણી में चले, पानी में चले मेरा मोटा बदन पानी में. માધુ, માધુ, હા બેન બોલો. એ ઘરમાં ડબ્બો છે? હતો, હમણાં જ તો ગયો. હતો? એટલે તેલનો ડબ્બો હતો, ખલાસ થઈ ગયો, બીજો તોડવાનો છે. હા, તો એ ખાલી ડબ્બાને છે ને દોરડા સાથે બાંધી લે, મારે તરવા જવાનું છે. પણ બેન તમને ક્યાં તરતા આવડે છે? હા, તો પણ મને તરતા નથી આવડતું એટલે હું શીખવા જાઉં છું. જા જા, તું તૈયારી કરીને લાવ, જા. ઠીક છે. હા, ચાલો ત્યારે હું હવે નીકળું, તૈયાર થઈ ચાલો ગઈ ને છું. નીકળું ને હું એમ પૂછું, આ ક્યાં જવાની તૈયારી છે પાછી? જલ તરણ માટે. જલ તરણ? સ્વિમિંગ. હવે સાવ સમજતા જ નથી તમે. સ્વિમિંગ? તું ને સ્વિમિંગ? તે ક્યાં કરવાની સ્વિમિંગ? આ આપણે પેલું મંદિર પાસે કૂવો છે ને, મંદિર? હા, કૂવો છે જે હજી ગવર્મેન્ટે પૂર્યો નથી, તે. તેમાં. તો કૂવામાં પણ તું મૂકવાની જ? હા. અરે શું? હા, પણ તું મને એમ કે આટલા મોટા ઊંડા કૂવામાં તું પડીશ કઈ રીતે? હવે તે સાવ ડોબા છે ને, તો આ બધી જે પ્રેક્ટિસ ચાલી રહી હતી એ તેના માટે જ ને. તો શું વાત કરે છે? હાલો હવે મને ચંપલ પહેરવા દો ને નીકળવા દો ને. અરે મને સ્વિમિંગ તમે માટે ચંપલ નહીં, પેલી આમ શું કે પેલું સ્વિમિંગ કોસ્ટ્યુમ જોઈએ. ના ના, હું આમ જ સારી છું. સાડી પહેરીને પડીશ ને તો પેરાશૂટ બની જશે ને પાછી ઉપર જઈશ તું. તમે હવે શાંતિ રાખો ને. જો તમે ત્યાં આવતા નહીં હો, હું તમને કહી દઉં છું. ચાલો મને નીકળવા દો. મારે નહીં આવવાનું એમ? ના, અને ગામ આખું જોવે ને મારે નહીં જોવાનું? ના, અને તમે મને ઓલ ધ બેસ્ટ કહી જોજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આવજો. ઓહો, આ તો ખરી કરી આણે આજે. માધ્યા, માધ્યા, સાંભળ્યું તે? આ જો ક્યાં ઉપડી છે, જલ તરણ કે છે. અરે પણ સાહેબ, એમનામાં તો નથી, પણ તમારામાં તો છે ને. ના, મારી પાસે ક્યાં છે સ્વિમિંગની? શેની વાત? અક્કલ નથી. શું બોલે તો? હા, એટલે તો પછી એમની પાછળ જાઓ, એમની પાછળ જાઓ. અરે ત્યાં કાંઈ ઊંધું ચત્તું આડું અવળું થાય તો હાજર રહેલા સારા.
એવું છે? હા અરે પણ એને તો મને ઘસીને ના પાડી કે ખબરદાર તમે આવ્યા છો. મારે તો જોવું હતું. મેં ખરેખર ઘણા વખતથી કોઈને સ્વિમિંગ કરતા જોયા નથી. અરે પણ સાહેબ આપણે સામે શું કામ જવાનું? ત્યારે આપણું ઘરનું હોય તો માણસ જુએ કે નહીં? અરે પણ સામે શું કામ જવાનું? આપણે ત્યાં ઓલું ઝાડ છે ને એની પાછળ સંતાઈ જવાનું ને ધીરે ધીરે જોયા કરવાનું. પછી બધું પતી જાય ને એટલે પોલીસની માફક હાજર રહીને સલામી ભરવાની. તે માધ્યા મને કે તે કેટલા ગામના બૈરાઓને આ રીતે નાતા જોયા છે હે? હવે તમને સાચું કઈ ચોપડે રીતે? આવે પણ તે મને રસ્તો સારો દેખાડ્યો. ચાલ હું હમણાં જ ઉપડું. જલ તરણ, ચલ તારા સ્વિમિંગ. તું રસોઈ તૈયાર રાખજે. આવીને ભૂખ બહુ લાગશે મને. આવું, હમણાં જ બનાવજો. આવું. હે ભગવાન અમારા શેઠાણીને હેમ ખેમ ઘરે પાછા મોકલજો. હે બજરંગ બલી પેલા શેઠના સાળાને કહેજો કે એણે તો આ ઘરને રાણી બાગમાં ફેરવી નાખ્યું છે. જય બજરંગ બલી તોડ એની સિનેમા કી ગલી. આ ગાડલું પણ અહીંયા જ પડ્યું છે. અરે કેટલું ભારે છે. પિંજરાને કીધેલું કે રૂ ઓછું નાખ. એ હું અંદર આવું કે તમે કોણ? હું નણંદ. હે હા, સોનિયાબેનની. અચ્છા સોનિયાબેન ના નણંદ છો. હા તો આવો આવો બેસો ને. બાકી તમારા સોનિયાબેન ને અમારા શેઠાણી વચ્ચે બહુ ગાઢ મિત્રતા હો. હા હા, પેલો નથી. આ પેલો કોણ? પેલો ઊંચો લાંબો હેન્ડસમ, એ મને બહુ ગમે. રિતિક જેવો. રિતિક જેવો? હા અમારા શેઠનો સાળો. અરે ફિલ્મમાં એક્ટર થવાનો છે, રાઇટર થવાનો છે. રિતિક ખાન. હા, એ મને બહુ જ ગમે. લે આખા ગામને જે નથી ગમતું એ તમને બહુ ગમ્યો? શું કહ્યું તમે? ના તો એની ઓળખાણ આપી. એની ઓળખાણ કરવા માટે જ તો અહીંયા આવી છું. યુ નો, મારા ભાભી અને તમારા શેઠાણી બંને જણા એના બહુ જ વખાણ કરે છે અને એ કહે છે કે ફિલ્મોમાં કામ પણ અપાવે છે. તો હું પૂછવા જ આવી છું. અરે ફિલ્મ વાળો તો ખરો છે. અત્યારે અમારા શેઠની આખી ફિલ્મ ઉતારી જ રહ્યો છે. હા, મેં મારા ભાઈને પણ પૂછ્યું. એને પણ મને કીધું કે જા, તને ફિલ્મમાં કામ કરવાનો શોખ હોય તો તું બિંદાસ કર. એટલા માટે જ હું અહીંયા આવી છું. એ મને ફિલ્મમાં કામ અપાવશે ને? અપાવશે, જરૂર અપાવશે. બાકી અમારા શેઠાણીને તો અપાવી જ દીધું છે. હા, હું એ પૂછવા માટે જ આવી છું કે મારે ફિલ્મમાં કામ કરવા માટે શું કરવાનું? સીધી વાત, વજન ઘટાડો. વજન ઘટાડો? હા પણ મારું વજન જ ક્યાં છે? તો પછી વધારો ને પછી ઘટાડો. બાકી ઘટાડવું તો પડે જ. આ ફિલ્મ વાળા સાહેબની વાત છે ને મેં મારા કાનો કાન સાંભળી છે. આ અમારી શેઠાણીને આમ જ કહેતા હતા. હા ઠીક છે, ઘટાડીશ. પછી દોરી ને કૂદકા. જાઓ, શું વાત કરો છો? હું આટલી મોટી થઈને દોરી કૂદકા કરીશ? હા બાકી અમારા શેઠાણી કરતા તો તમે નાના જ છો. ઓફકોર્સ. તો પછી વાંધો શું છે? એ પણ કૂદે છે. ને તમને તમારા ઘરે નહીં ફાવતું હોય ને તો સવારના પોરમાં અમારા ઘરે આવી જવાનું એક દોરી લઈને. આવી જઈશ. પછી તમારે ખુરશી પર ચઢવાનું. હા, ફિલ્મમાં કામ કરવા માટે ખુરશી ઉપર ચડવાનું? હા ખુરશી પર ચઢવાનું, પછી અહીંયા કૂદવાનું, પછી કૂદવામાં પડવાની પ્રેક્ટિસ કરવાની, પછી 2 ડબ્બા લેવાના. એક ડબ્બો પાછળ બાંધવાનો ને એક હાથમાં રાખવાનો. બાપરે, 2 ડબ્બા? એક પણ ચાલશે, વાંધો નહીં, એક પણ ચાલશે. ને એક તો અહીંયા છે જ જે અમારી શેઠાણી સાથે ગયો છે. ઠીક છે, પણ મેં મારા ભાઈને પૂછ્યું છે ને, એને મને ફક્ત એક જ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. એ મને ફિલ્મમાં કામ આપશે કે નહીં? કામ તો તમને મળશે. એમાં પણ 2 વાત છે. જો તમે ડૂબી જશો તો નહીં મળે, ને તરતા રહેશો તો મળશે. બોલો હા એટલે આપણે આગળ વધીએ. ઠીક છે, પછી તમારે તરતા શીખવાનું. તરતા? નો વે, મને સ્કર્ટ પહેરીને તરતા નહીં ફાવે. પાછી ના. બાકી ફિલ્મમાં કામ કરવું હોય તો તરતા તો શીખવું જ પડે. બોલો હા તો આપણે આગળ વધીએ. ઠીક છે, હું તરતા પણ શીખીશ. પણ યુ નો, એ આવે ને તો એમને કહેજો કે હું આવી હતી એમને મળવા માટે. કહીશ. હું અત્યારે જાઉં છું, ફરી પાછી આવીશ. ઠીક છે? હા. મારા ભાભી સાથે આવીશ. હા. ઠીક છે? પણ બેન હા. તમે ચાલુ કરી દેજો. હો શું? દોરી, કૂદકા, ખુરશી, કૂદકા, તરવાનું. ઓકે, દોરી, કૂદકા, ખુરશી, કૂદકા, તરવાનું. ઠીક છે. અરે છે કે અરે બાબા વર્લ્ડ ફેમસ રાઇટર રિતિક ખાન ગઢમાં છે.
અરે પણ તમે કોણ છો? અરે હું કોણ છું એ જવા દો ને, વળી આપું છું કહીને મને ફિલ્મની વાર્તા આપતો નથી. ક્યાં છે રિતિક? અરે કેવી વાર્તા, શેની વાર્તા, અને તમે કોણ છો? અરે બાબા, હોટલનો ખર્ચો કર્યો, એસી રૂમ બુક કરાવ્યો, નાસ્તા પાણી કર્યા અને વાર્તા તો આપી નહીં. ભાઈ ક્યારે આવશે રિતિક ખાન? જુઓ સાહેબ, ત્યાં જો કાંઈ નવા જૂની થઈ હશે તો એ લોકો હમણાં જ આવતા હશે, ને નવા જૂની નહીં થઈ હોય તો થોડો ટાઈમ લાગશે. અરે વળી નવા જૂની? અમારા શેઠાણીએ તરવાનું ચાલુ કરી દીધું છે. એ જો ડૂબી ગયા હશે તો એ લોકો હમણાં જ આવતા હશે, ને તરતા હશે તો થોડી વાર લાગશે. અરે બાપ રે બાપ, એમણે તળવાનું શરૂ કરી દીધું. અરે બાબા, મેં તો મજાક કરી હતી. મને એમ કે આવું બધું કહીશ તો એ ફિલ્મમાં કામ કરવાની ના પાડશે. અરે મારી નાખ્યા પાપડવાલાને. અરે પણ રિતિક ક્યારે આવશે? અરે શેઠ, હું બહુ થાકી ગયો છું. તમે બેસો થોડી વાર, હું મારું એક નાનકડું કામ પતાવીને આવું છું. અરે કમાલ છે, આ રિતિક ખાને મને એકલો લખડાવી દીધો છે. વાર્તા નથી આપતો, મારું પિક્ચર બનતું નથી. બાબા અરે શું કરું? માધુભાઈ, હું મારું પર્સ અહીંયા ભૂલી ગઈ છું. તમને મળ્યું કે? તમે કોણ? અરે વળી તમે મને નથી ઓળખતા? અરે મારી વાત જવા દો ને, તમે તમે કોણ? હું નણંદ. નણંદ? હા, સોનિયાબેનની. ઓલે ઝૂલેલાલ, પ્લીઝ ટુ મીટ યુ. સોનિયા બેનની નણંદ, બેસોની. અરે બાબા, મારે તમારા જેવા વ્યક્તિનું જ કામ હતું ને. હું તો એક ફિલ્મ પ્રોડ્યુસર છું. મારે એક ફિલ્મ બનાવી છે, દેશભક્તિની, દેશદાજવાળી, દેશને માટે. અરે વાહ, એટલે દેશી એમ જ ને. હા. તેનું શું છે, મને પણ ફિલ્મોમાં બહુ રસ છે, એટલા માટે જ તો અહીં આવી છું રિતિકને મળવા. અરે એ મને બહુ ગમે. સોનિયા બેનની નણંદ રિતિક ખાનને મળવા આવે છે, એટલે રિતિક ખાન બહુ મોટો માણસ હશે નહીં? તે છે જ ને, અને મને સોનિયાબેને જ એને મળવા મોકલી છે. અરે એટલે તમારા સોનિયા બેનને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે? તે હોય જ ને. અરે વાહ, અને તમે પણ ફિલ્મમાં કામ કરવા તૈયાર છો? એટલા માટે જ તો રિતિકને મળવા આવી છું. અરે વળી, હું પણ રિતિકને એટલે જ મળવા આવ્યો છું. મારે એક વાર્તા જોઈએ છે ફિલ્મ માટે. મને વાર્તા મળી જશે તો હું તમને હિરોઈન બનાવી દઈશ. રિયલી? પણ હીરો તો રિતિક જ હશે ને? અરે બાબા, બજેટની બહાર વયું જશે. રિતિક બહુ. એ રિતિક નહીં, આ રિતિક. આ રિતિક ચાલશે બાબા, આ રિતિકને હીરો બનાવી દેશું, પણ તમારે હું કહું એમ કરવું પડશે. દોરી, કૂદકા, ખુરશી પર ચડવાનું, બે ડબ્બા, એ જ ને? અરે એ બધું નહીં, એ બધું તો જેને ફિલ્મમાં કામ ના આપવાનું હોય એને માટે છે. તમારે એક બીજું અગત્યનું કામ કરવાનું છે ભાઈ, ફિલ્મ માટે, ફિલ્મના હિતમાં, આપણા હિતમાં. બોલો. તમારે સોનિયા મેડમને કહેવાનું. કહીશ. અરે તમારે સોનિયા મેડમને કહેવાનું, આ દેશભક્તિની ફિલ્મ છે, દેશના ગુણગાન ગાનારી. અરે વાહ, જો આજ બધું ફિલ્મમાં છે તો સોનિયાબેનને શું વાંધો હશે? વળી પેલા ફિલ્મમાં આ બધું નહોતું ને, પણ હવે તમે મળ્યા છો એટલે એ બધું નાખીશ. અરે એકાદ દેશભક્તિનું ગીત પણ નાખીશ. ઠીક છે, પછી મારે શું કરવાનું? બસ તમારે ખાલી સોનિયા મેડમને કહીને આ ફિલ્મને ટેક્સ ફ્રી કરાવી દેવાની છે. સોનિયા મેડમને કહીને આ ફિલ્મને ટેક્સ ફ્રી? એમાં અમારા સોનિયાબેન શું કરે? અરે અમારા નહીં ને વળી, હવે તો આપણા બોલો ને, આપણા. આપણા? એટલે તમે પણ સોનિયાબેનના સગા છો? અરે સોનિયાબેન તો આખા દેશના સગા છે ને વળી. આખા દેશના? હા. એક મિનિટ, તમે કયા સોનિયાબેનની વાત કરો છો? અરે તમે કયા સોનિયાબેનની વાત કરો છો? અરે હું અમારા સોનિયાબેન, શાંતિભાઈના વાઇફ સોનિયા ભાભીની વાત કરું છું. અરે મારી નાખ્યા પાપડવાલાને. અરે આ તો શાંતિભાઈના વાઇફ સોનિયા મેડમના સગા છે. અરે હું તો તમને ઓલા દિલ્હીવાલા સોનિયા ગાંધીના સગા સમજતો હતો યાર. અરે સાહેબ, શું થયું? આટલો મોટો ઝટકો કેમ આવ્યો? અરે એ મારી વાત સાંભળીને. તમે તો જતા રહ્યા હતા ને, પાછા કેમ આવ્યા? વળી મારી મેથી મારવાને. ના હો, મેં આમની કોઈ જ મેથી મારી નથી. એ તો મારું પર્સ ભૂલી ગઈ હતી ને, એ લેવા માટે પાછી આવી છું. જુઓ નણંદ, પર્સ ભૂલી જવા માટે સાથે લાવવું પણ જરૂરી હોય છે, હા. ખરું ને? તો તમે પર્સ લાવ્યા જ ન હોવ તો ભૂલી કઈ રીતે જાઓ? અરે હા, મને યાદ આવ્યું કે હું પર્સ લાવી જ નથી સાથે. મારું પર્સ તો સોનિયા ભાભી સાથે લઈને ગયા છે. ચાલો હું જાઉં. અરે વળી મેં આપકો છોડ દઉં? અગર છોડી દેના હે તો પછી સાથે શું કામ આવો છો? છોડો ને. अरे बेबी, ये तो इंडस्ट्री की भाषा है, आहिस्ता आहिस्ता तुमको समझ में आ जाएगी. चलो આવજો ભાઈ. ઇન્ડસ્ટ્રી કી ભાષા આજે આ બરાબર સમજી જવાની.
આવો આવો અરે માધ્યા જો તારા શેઠને શું થઈ ગયું અરે બેન પણ આ શેઠને શું થઈ ગયું? અરે કૂવામાં પડતું મૂક્યું ને ડૂબી ગયા અરે પણ પાણીનું એક ટીપું નથી બેન. અરે કૂવામાં હોય તો અવાડામાં આવે ને અને આ હાથ કેમ આમ આમ હલાવે છે? અરે એમને એમ છે કે હજુ તરે જ છે. ચાલો શેઠ, હવે તું ઊભો જોવે શું? ગરમ કોફી લઈ આવજા. તો મારા પોગે આમ થાય છે પણ આ લોકોએ છૂટા નથી કર્યા. ચાલો હવે તમે આટલું ઉચીકીને લાવ્યા એ જ બહુ છે. ચાલો અરે બાપરે, ભારે વજન બનેવી લાલ. ઓહો હવે તમે જરાક દોરડા પણ હું એમ કૂદતા જાઓ. કહું કે હું તરવા નહોતો ઊભો ત્યાં, મને ધક્કો કોણે માર્યો તો એ કહો પહેલા. અરે કોઈએ ધક્કો માર્યો નહોતો, તમારો વહેમ છે આ બધો તો. હંસા, હંસુ, અરે ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? લાગે છે કે હજી બધા કૂવા પાસે જ હશે. નણંદબા, તમે સાવ બુદ્ધુ છો હો. હજી સુધી કૂવા આગળ ક્યાંથી હોય? અરે બધા ભેગા મળી ને એમને બારોબાર હોસ્પિટલ લઈ ગયા છે. હોસ્પિટલ? તો ચાલો આપણે પણ હોસ્પિટલ જઈએ. શું બોલ્યા મોટા? એ મને બહુ ગમે. એ મને બહુ ગમે. તમે પણ છે ને નણંદબા, આ મુંબઈ છે અને મુંબઈમાં ઘણી બધી હોસ્પિટલ હોય. હવે એમને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એ આપણને કેમ ખબર પડે? જવા દો ને, ચાલો આપણે જઈએ. એ બાર કોણ છે? એ હંસુ, એ તો હું સોનિયા. અને હું પણ એમની નણંદ. અચ્છા, આટલી વારમાં ખબર પહોંચી ગયા નહીં? તો પહોંચી જ જાય ને. એ તો છે ને, અમે જરા બહારથી પસાર થતા હતા ને તો છે ને અમને લોકોને પેલા ચમનલાલ મળ્યા. તમારે નીચેવાળા? હા ખબર છે. બોલે એણે અમને કહ્યું કે એક્સિડન્ટ થયો છે, તારો વર બિચારો કૂવામાં પડ્યો. એ હજી સુધી પીને લુગડે જ હશે નહીં? એટલે અમે તરત જ ઉપર આવ્યા. હા, કેમ છે હવે એને? ઠીક છે. એ તારો વર બિચારો કૂવામાં પડી ગયો નહીં? તો બહુ પાણી પી ગયા હશે ને? અને પેટ પણ ફૂલી ગયું હશે. હા આપણે એમને ઊંધા કરવા જોઈએ હો. હા ભાભી, સાચે માથું ઉપર ને પગ નીચે. અરે ડોબી, માથું નીચે ને પગ ઉપર, પણ એવું કાંઈ કરવાની જરૂર નથી. એ પેદા થયા ને ત્યારથી એવા ને એવા જ છે, સમજી? એ હંસુ, એ તારો આ વર કૂવામાં પડ્યો કઈ રીતે? હવે મને નથી ખબર, પણ અવાજ આવ્યો ને અમે દોડીને ગયા તો જોયું તો એ ડૂબી રહ્યા હતા. બિચારાનો કાળ આવ્યો હશે. એ પણ વખત નતો આવ્યો ને એટલે બચી ગયા, નહીતર તો બિચારા. હા પણ તમે કહ્યું નહીં કે પડ્યા કેવી રીતે? હવે તમે લોકો ખબર પૂછવા આવ્યા છો કે 17 સવાલ પૂછવા? ચૂપચાપ ગુડાઈ રહો ને. ભાભી, તમે છે ને સાચું જ કહેતા હતા. શું કહેતી હતી તારી ભાભી? ના કઈ નહીં. બોલ તો શું કહેતી હતી? ના કઈ નહીં. કઈ નહીં? હે, તારે ઓલા રિતિકને મળવું છે કે નહીં? એ મને બહુ ગમે. તો પછી ભસી માર કે શું કહેતી હતી? મારા ભાભી કહેતા હતા કે તમે જ તમારા વરને કૂવામાં ધક્કો મારીને ફેંકી દીધા છે. એ મારા માટે આવું બોલી? અરે પોતાના ધણીને તો સાચવીને રાખી નથી શકતી ને મારા માટે આવું બોલે છે? અરે મારો વર છે, હું એને ધક્કો મારું કે ગમે એ કરું, તારા બાપના કેટલા ટકા? બોલ. જો મારા વરને વચ્ચે નહીં લાવજો તને કહી દઉં. સાયલેન્સ, તને બોલાવે છે. સાયલેન્સ, ક્વાઇટ. व्हाट अ नेचुरल शॉट दीदी, व्हाट अ नेचुरल शॉट. इस शॉट के लिए तुम्हें जरूर इस टाइम का नेशनल अवार्ड मिलेगा दीदी. व्हाट अ नेचुरल परफॉर्मेंस. बस मेरी कहानी का ये सीन है, इसी तरह डायलॉग बोलना. क्या सीन था दीदी, क्या सीन. आहा, ओह, व्हाट अ फेस, व्हाट अ ब्यूटीफुल फेस. ये कौन है? એ તું શેની ક્યારે શરમાઈ જા? સીધી ઉભી રહે. कौन है ये? હું નણંદ આમની. એ મને બહુ ગમે. અરે તો ગમે જ ને. ભાઈ કોનો છે? મારો. ઈ તારો ભાઈ એટલે પેલો એક્ટર બનવાનો છે, ઈ ફિલ્મ વાળો. नहीं भाभी जी, सिर्फ एक्टर नहीं. यू सी मैं राइटर भी बनने वाला हूँ. અરે વાહ. તો ચાલો હો, હવે અમે જઈએ. બોલ્યું ચાલ્યું માફ કરજો હો. ચાલો. અરે ના, આપણે ક્યાં કઈ બોલ્યા છે. તમે બેસો. હા. અરે આ તો મોડું છે ને, ગુસ્સો આવે એટલે શું નીકળી જાય મોઢામાંથી ખબર નથી પડતી. તમે શાંતિથી બેસો. મમ્મી, શું છે? અરે બેન,
આ આપણા દીપકભાઈની તબિયત સારી નથી, તમે થોડી વાર એમની પાસે બેસો. હવે એને તો જરા કામ તેમ થઈ જાય છે ને તો મમ્મી મમ્મી કર્યા કરે છે. પણ છોડ ને, તને બહુ ચિંતા થતી હોય તો તું જઈને એની પાસે બેસ. અચ્છા, જાઉં છું. અરે સાંભળ, એની તબિયત સારી નથી એટલે એને સમયસર દવા આપતો રહેજે, સમજો ને. અને આજે જમવાનું બિલકુલ નહીં આપતો, આજે દીપકને ઉપવાસ. જા. ઠીક છે સાહેબ. એ તારા દીપકને થયું છે શું? અરે કાંઈ નહીં, હવે શરીર છે, થયા કરે. ચાલો આપણે આપણી મીટિંગ કન્ટિન્યુ રાખીએ. આ લો નણંદ, આ મારો ભાઈ રીતિક. જોયો, એ મને બહુ ગમે. એમ? હું તમને બહુ ગમું? आप मेरी फिल्म में हीरोइन बनेगी. बहुत बड़ी फिल्म है, बहुत बड़े प्रोड्यूसर के साथ, बहुत बड़े कैनवास पे बन रही है. 140 mm. आप मेरी हीरोइन बनेगी. હા, वंडरफुल, એટલા માટે જ તો અહીંયા આવી છું. वंडरफुल. और आप? ભાભી, આપકી નહીં, આની. वंडरफुल भाभी, वंडरफुल. आप भी फिल्मों में काम करेंगी? મેં? હાય હાય. ओए ओए क्या शर्माती है भाभी जी, क्या शर्माती है. ओए वारी जावा, वारी जावा. और बहना, मैं ये नणंद को अंदर ले जाके उसके रोल के बारे में, उस स्क्रिप्ट के बारे में थोड़ा डिटेल में समझा दूं, इफ यू डोंट माइंड भाभी जी. हमको माइंड ही नहीं है. थैंक यू वेरी मच. ચાલ નણંદબા, હું તને તારો રોલ સમજાવું. બેસો બેસો. હા, કેમ છે તમારી તબિયત? હવે સહેજ સારું લાગે છે. હા. અરે શું કહું તમને, મારી જે હાલત થઈ છે, હવે મેં ઘણા વખતથી કોઈને તરતા જોયા નહોતા. મને થયું કે આ જ તરવા જાય છે, ચાલ એ બાને જોઈ લઉં. હું તો પહોંચ્યો આની પાછળ પાછળ, આને કીધા વગર છાનો માનો. ત્યાં મંદિર આગળ કૂવો છે ને, જે ગવર્મેન્ટે હજી પૂર્યો નથી, એ કૂવાની પાળ પાસે જઈને ઊભો રહ્યો. મેં કીધું જોઉં તો ખરો કે કેટલું ઊંડું છે ને આ કેમ તરે છે. તો જોવા માટે આમ સહેજ વળ્યો નથી કે કોણ જાણે, કોને ખબર પાછળથી કોઈએ ધક્કો માર્યો ને હું પડ્યો સીધો કૂવાની અંદર. અરરરરરરર. જે હાલત થઈ છે મારી, અરે ઓહો હો હો. આ તો સારું થયું કે ત્યાં અંદર ડોક્ટર હતા. તરત મારી સારવાર કરી, સાજો કરીને ઉપર મોકલ્યો. વાહ. એ કહે છે હું 37 વર્ષથી અંદર જ છું. ઓહો, ગામના કેટલા લોકો અંદર પડ્યા છે. પ્રેક્ટિસ સારી ચાલતી હશે એની ત્યાં. હા, પ્રેક્ટિસ ચાલે સારી, પણ ફીસ કોણ આપે? કોઈ ઉપર જાય તો પૈસા લાવે ને, બધા કૂવામાં જ પડ્યા છે. કાંઈ વાંધો નહીં, ચાલો. પણ આ તમે તો મારા માટે બહુ ઉપાધિ કરી હો. એ હું તરવા ગઈ ને પાછળ પાછળ જોવા આવ્યા અને મારું તરવાનું રહી ગયું. હવે હું પેલા પ્રોડ્યુસર ને શું જવાબ આપીશ? किधर है ऋतिक का बच्चा? किधर गया? આવી ગયો, આવી ગયો. अरे किधर है बाबा? ऋतिक किधर है? ऋतिक किधर गया? એ રીતિક કા બચ્ચા? ઓલો રીતિક પરણેલો છે? હવે હાઉ ડોબી છે ને તું. અને તમે શું પ્રોડ્યુસર સાહેબ? અરે એ તો સાવ કુંવારો છે, વાંધો નહીં. अरे बाबा, मैं ऋतिक के बच्चे की नहीं, ऋतिक की बात करता हूँ. मेरे को स्टोरी देने वाला था. किधर है ऋतिक? હવે अरे कितना नुकसान हो गया हमारा मालूम है? कितना लाखों रुपए का ब्याज लगता है सर के ऊपर. હવે તમે છે ને જરાક બોજો હલકો કરો, બેહો બેહો, શાंति બેહો. अभी मैं आपको बताती हूँ कि क्या हुआ. एक्चुअली क्या हुआ ने, मैं तैरने को सीखने को गई. ये मेरे पीछे पीछे आए देखने को, और है ने धम करके अंदर गिर गए. और ये गिरे ने ऋतिक का मूड खराब हो गया और एने ने कुछ लिखा ही नहीं है. आ डूबे ने એટલા માટે. अरे तुम आदमी है कि क्या है यार? तुम गिर गया और ऋतिक का मूड खराब हो गया, मेरे को स्टोरी नहीं मिला. अरे पूरा दिन बिगड़ा है मेरा, कितना पैसा लगा है मालूम है? अरे भाई तुम आदमी है कि कोड़ू है, कोड़ू? ए, मोटा संभाल के बात करो. हाँ, हम ये घर का मालिक है, सेठ है. हाँ. अरे बाबा, तुम इस गढ़ का मालिक है तो क्या तुमको कोई एडवाइस नहीं दे सकता है? हाँ, तुम्हारी वजह से कितना नुकसान हुआ है मेरा. किधर है ऋतिक, किधर है? अरे तो बाहर गया है, बाहर गया है. अरे क्या बाढ़ गया बोलता है? तुम्हारा नीचे वाला हमको बोला कि वो अभी अभी घर में आया, तुम बोलता है बाढ़ गया. अरे पण તમે इसको पूछ लो ने કે બહાર ગયા है ને? નહીં है ने. નહીં 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 હે, નહીં હે, નહીં હે. પણ
અમે શું કરવા ગુજરાતીમાં નથી બોલતા, આને બોલવા दो। और तुम हर शब्द में ड ड क्यों वापरता है? अरे वो बाबा हमारा आदत है ना, हम छोटा था तब से ऐसा बोलता है नहीं, और ये बाढ़ वाला बोलता है, इसके लिए हम मानता है कि ऋतिक नहीं है, लेकिन अभी जाता है वापस आएगा। ऋतिक को बोलो हमको आज के आज हमारा स्टोरी मांगता है, कुछ भी करके बोलना उसको। એ મારું ચાલે ને તો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાઓને બધાને ભેગા કરી ને આફ્રિકાના જંગલમાં મોકલી દો। હા, जाने दो प्रोड्यूसर साहब, तुम्हें खोटा नहीं लगाना। हाँ, ये कुछ नहीं कर सकते, खाली बोल सकते। और वैसे भी इनके बोलने से फिल्म इंडस्ट्री वाले कोई मुंबई छोड़ के थोड़ी जाएंगे। तुम्हें शांति रखो। अरे क्या बात है मैडम, आपने हमको बचा लिया। नहीं, बड़ी जंगल में तो हमको बहुत डर लगता है। और मैडम आप बहुत अक्लमंद है, आप एक काम करो, आप तैरने का सीख लो ना, उसके बाद साइकिल चलाना सीखो। લો સાંભળો, ठीक है, ठीक है, ठीक है। આ જો હું એમ કહું છું કે આ કૂદવાનું પછી તરવાનું એ બધું ઓછું હતું કે હવે આ સાયકલ ચલાવતા શીખશે ને આ રસ્તા પર સાયકલ ચલાવશે, લોકોની હાલત વાર કેવી થશે? હાલો શું પહેલા પાને આજકાલ સમાચાર આવે છે, લેંગા ને જબ્બાનું સેલ 50% ડિસ્કાઉન્ટ। ફ્રન્ટ પેજ ન્યૂઝ છે આજકાલ। આ શું આખી બટાટા વડાની પ્લેટ ક્યાં ગઈ? અરે હંસા, એ હંસા સાંભળે છે? શું છે? સવાર નથી પડી ને હંસા હંસા હંસા। તો બાજીવાળીનું નામ લો હું બોલી મોટી। હવે મને એ કે આ બટાટા વડા ગયા ક્યાં પ્લેટમાં હતા? અહીંયા આખી પ્લેટ ગાયબ છે। અરે હું કહું છું બટાટા વડા મેં ખાધા નથી, દીપકે ખાધા નથી, એકે બટાટું વડું દેખાતું નથી। શું વાત કરો છો તમે લોકોએ ખાધા નથી? ત્યારે મને એમ કે સહેજવાર રહીને ખાઈશ। મેં કીધું બહુ ગરમ હતા, મોઢે એકદમ દાજી જાવ એના કરતાં નિરાતે ખાઈશ। જોઉં છું તો બટાટા વડા જ નથી। આ માધ્યો છે ને આજકાલ વાત મારી સાંભળતો નથી। મેં એને કીધેલું 20 એક બનાવજે, આટલા ઓછા બનાવ્યા હતા એને। હવે 20 માંથી મારે ભાગી એકે નથી રહ્યું, એનું શું હું પૂછું? અરે પણ જાઓ, હું ખાઈ ગઈ। તું હા, હવે 8-10 બટેટા વડા તો હતા, ખાઈ ગઈ। 8-10 બટાટા વડા તું એકલી ખાઈ ગઈ? હા, તેમાં આટલી બધી રામાયણ કરવાની હોય? રામાયણની તો બીજું શું થાય, ભૂલી ગઈ? તારાથી આ બધું ન ખવાય। અરે ડોક્ટરે કહ્યું છે જેને વજન ઉતારવું હોય એને બટાટા વડા ન ખાવા જોઈએ। હવે ડોક્ટર છે ને સાવ મૂરખ છે। વાહ, અરે હું તો ખાઈશ અને વજન ઘટાડીશ, તમે હા। જોજો ને। તે જોઈ જ રહ્યો છું ને, આમાં બાકી શું છે જોવાનું? હે, તું ઊભી હોય તો આજુબાજુનું બીજું કંઈ દેખાતું જ નથી। મને એમ કે આ તને એમ લાગે છે કે તારું વજન ઉતર્યું છે? તો તમને નથી લાગતું આમ સ્લિમ એન્ડ ટ્રીમ આમ? હવે સ્લીમ એન્ડ ટ્રીમ વાળી તને કહું છું આ બધું ખાવાનું બંધ કર, શોભતું નથી તને હવે। હવે તમે એમ કહો છો કે મારું વજન ઘટ્યું ને મને જ ખબર નથી પડતી? આ જો મને કેટલું હળવું હળવું લાગે છે, એમ લાગે છે કે હું ઉડી રહી છું। હા, એ તો પેલો હવા ભરેલો ફુગ્ગો હોય ને એને પણ હળવું હળવું જ લાગતું હોય છે। હવે જાઓ ને, એટલે તમે સાચા ને હું ખોટી, એવું ના હોય। આ શું છે? શરમ વરમ છે કે નહીં? આમ છોકરાને લાકડો લઈને ડરાવો છો? અરે મારા ભાઈને તમે આવી રીતે મારવા આવો? ચમનલાલ, તમારામાં કઈ અક્કલ છે કે નહીં? શું વાત છે મને કહો હવે। તમે લાકડા ભેગા લઈને ફરો છો? ડોક્ટરે કેટલા દિવસ જીવશો કીધું છે? અને તમને એમ કહું કે આને મારી સાળીને આંખ મારવાનો શું અધિકાર છે? આને તારી પેલી સાડીને આંખ મારી હે? અરે પેલી તારી સાડી જ આને જોયા કરતી હોય છે। જ્યારે મારો હેન્ડસમ ભાઈ ત્યાંથી પસાર થાય ત્યારે ઈશારા જ કરતી હોય છે। આમાં શું છે? લાકડું દૂર ભાઈ, મારે હજી બહુ જીવવાનું। આમાં શું છે સાહેબ કે હું છે ને પાછળ ઊભો તો એટલે આ લોકોની વાત હું સાંભળી ગયો, નહીં તો તમારો સાળો મારી સાળીને શું તો એ જ ને, હવે શું અધિકાર છે એને? પણ પેલા પતાવો સાળીને શું? એ બધું બોલાય એમ નથી, આને કો સમજી જાય। અરે પણ તમને શું અધિકાર છે કે તમે આમ લાકડું લઈને આવી ગયા મારા ઘરમાં? તમને ખબર નથી હું હંસા માથા ફોડ્યા છું? જો હવે પછી આણે મારી સાળીને સાઈડ પર રહેજો,
મારી સાળીને છેડી છે ને હું એના ટાંગા તોડી નાખીશ. મારું જ નામ ચમન નહીં. ધમકી નહીં આપા. ચાલ જા, નીકળ અહીંયાથી કહું છું, નીકળ કહું છું, જા જા. પેલો કે છે તે અને- ખોટું નથી તને રણચંડી. હવે વધારે પડતું બોલો નહીં. તમારે જવાનું નથી બહાર. મારે જવાનું છે પણ હું મારો સમય થશે ત્યારે જઈશ. તારે શું છે કે જાઓ તમે, અમે લોકો અંદર જઈએ છીએ. ચાલ મારા ભાઈ. બેટા તને શું થયું મને જરા કે. આ ચમન્યો શું કરતો તો મને જરા જણાવ. નાલાયક, બહુ મોટું લાકડું હતું. હે? બસ સેજ શાંતિ થઈ. માધ્યા, એ માધ્યા, હા સાહેબ. કેટલી વાર લાગે તને? હા સાહેબ સીધો આમ છે ને મારી સામે હાથ કરીને ઊભો રહે છે. હવે સાંભળ, હું સેજ કામ છે એટલે બહાર જાઉં છું ઘરની. તું જરા ઘરને સાચવજે. હા, પેલો હમણાં ચમન આવ્યો તો અને બહુ ધીંગા મસ્તી કરીને ગયો છે. એ પાછો આવીને અહીંયા કઈ ધાંધલ ધમાલ ન કરે જોજે. હા, આ નહીં કરું કહું એટલે ડોકું આમ આમ નહીં કરજે પાછો. કહું હા છું. કરીશ. ચાલ હું આવું. માધ્યા, હા બનેવીલાલ ગયા? ગયા. આમ નહીં, બહાર ગયા? હા બહાર ગયા. ગુડ. લાઈન ક્લિયર. બહેના બહાર આવો જલ્દી. લાઈન ક્લિયર થઈ ગઈ છે, બહાર આવો. ગયા ગયા બોલા ગયા. ઓહો હો વોટ અ ફેસ, વોટ અ ફેસ. હજુ શર્મા. વાહ 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 मेरी हीरोइन, मेरी जान, तेरे बिना कैसे चलेगा, कैसे फिल्म बनेगी. देख पहले है ना माँ का रोल करने वाली मेरी दीदी है ना, वो साइकिल चलाएगी और फिर है ना मैं और तू साइकिल पर सवार होकर कई दूर हसीन वादियों में साइकिल चलाते जाएंगे. એટલે હવે મારે સાયકલ પણ ચલાવવી પડશે. हाँ, आगे आगे दीदी और पीछे पीछे तुम. એ મમ્મી હું પણ આવું? સાયકલ ચલાવવા આવું છું તારે? ચૂપચાપ ભણવા બેસ જઈને. અરે પણ મને જોવા તો દે કે તું સાયકલ ચલાવે ત્યારે કેવી લાગે છે. કેમ હું કોઈ જનાવર છું કે તારે જોવું છે કે કેવી લાગે છે? અરે મમ્મી, પણ તું જ્યારે સાયકલ પર બેસીશ અને માની લે કે પછી સાયકલને તારા પર બેસવાનું મન થયું તો સાયકલને સમજાવવા માટે તને કોઈ તો જોઈશે ને. હવે તું વધારે પડતું બોલે છે. હા, જા જઈને ભણ. જા કીધું ને. અને માધ્યા, હા તું આને સાચવજે ને ઘરને પણ સાચવજે. હા. અને આને ઘરની બહાર ટાંટિયો મૂકવા નહીં દેતો, સમજ્યો? હા. હું હમણાં સાયકલ શીખીને આવું છું. શીખી આવો. અરે ઓલ ધ બેસ્ટ તો કહું. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આને જો બાર ટાંટિયો રાખ્યો ને તો ગાંડા તારો ટાંટિયો તોડી નાખીશ. હાલ હાલ. ચાલ નણંદ, આવજો. સાયકલ ચલાવી આપણે. ચાલ. દીપકભાઈ, તમારે સાયકલ ચલાવવી હોય ને તો નીચે મેદાનમાં જાઓ, અહીંયા નહીં. એ મને શું કામ ધમકાવે છે? જુઓ, આ માં ને દીકરો બંને સરખા. ચાલ એ બધું છોડ. તને નથી લાગતું આ મારો મામો ગાંડો છે? હવે લાગે તો છે પણ શેઠનો સાળો છે, હવે કહેવાય કઈ રીતે? સાલો જ્યારે જુએ ત્યારે ફિલ્મી એક્ટરોની નકલ જ કરતો હોય છે. અરે એ તો ગાંડો છે, સાથે આખા ગામને ગાંડું કર્યું. અરે મને તો એમ લાગે છે કે ધીરે ધીરે આ ઘર છે ને ગાંડાની હોસ્પિટલમાં ફેરવાઈ જશે. સાચું? હા, મેં સાંભળ્યું. બાકી હતો એ પેલો ચીમન કાકો પણ સંડોવાયો એમાં, એની સાડી સાથે. હા પાછો. હા ચલ હવે હું વાંચવા જઉં છું. હા, મને ડિસ્ટર્બ નહીં કરતો. ચલ બાય. ભાઈ જાઓ. માધ્યા, એ માધ્યા, એ માધુ, હા સાહેબ. એ તને કયા નામથી બોલાવું તો તું ઝટ બાર આવે? હે, તારી ફઈએ આ જ નામ પડ્યું છે કે બીજું નામ છે તારું કોઈ? આ જ છે. અને હું તને એમ કહું કે ઘરમાં આ ટાટલું થઈ રહ્યું છે તો તારી ફરજ નથી કે મને જણાવે તું? અરે પણ સાહેબ હું શું કહું, હું રહ્યો નોકર એ માણસ, છે જ. હવે લાચાર છું. એમાં માણસ તું જોડે જ સાથે નોકર કે ને? બોલ્યો મોટો નોકર માણસ. અરે લાચાર શેનો છે તું? હે, તું મને એમ કે આ પેલો કોણ રિતિક ક્યાં ગયો? રિતિક સાહેબ, આખી વાતનું મૂળ આ રિતિક જ છે. અરે ખોટી ખોટી વાતો, ખોટી ડંફાસો, એમાં ને એમાં આ ઘરને પાયમાલ કરી મૂક્યું છે એ માણસે. હા બસ હવે કહું એટલો જવાબ આપજે. હા, અને મને એ કે આ પેલી કોણ કોણ? પેલી ગાગડી જેવી બરાડા પાડે કરીને શેઠાણી. આ તે એના પરથી તને ખબર પડે કોણ? હું કહું છું હંસા, એ ક્યાં છે? અને પેલો મારે છે ને આ દીપક. કૂતરું? અરે આ કૂતરું કે છે મારું છોકરું છે. હા પણ ઈ તો અંદર વાંચવા બેઠા છે. અંદર વાંચવા? હા, ને શેઠાણી ને રિતિક
અરે રોડ ઉપર સાયકલ ફેરવવા નીકળ્યા છે સાહેબ. શું વાત કરે તું? હા તો આ કૂદવાનું તરવાનું ઓછું હતું તે હવે સાયકલ ચલાવવા? હા અરે રે 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 આ હંસાને છે ને બેડરૂમમાંથી બહાર કાઢવા જેવી નથી. બાંધીને રાખતા હોય તો. એ મારી મરજી. માથા ફોડ્યા માથા ફોડ્યા એ તો મારી સરનેમ છે પણ તે હું જાણું છું તે આમ જઈને લોકોના માથા ફોડવાના. હું તો અહીંયા બેઠો જ મેં ક્યાં કોઈ હંસા માથા ફોડ્યા હંસા? હંસા માથા ફોડ્યા એ કઈક કેટલાના નીચે માથા ફોડ્યા જઈને જુઓ. અરે બાપ રે. आओ आओ हवालदार आओ अरे यही घर अरे डरो मत यार आओ मैं हूँ तुम्हारे साथ मैं डरता नहीं है. हाँ बोलो काय बोले છે? अरे बोलने का क्या है साहब ये आदमी है ना ये उसका साला है वो साला साला गाली देता है. अरे गाली नहीं देता है साहब अच्छा भाई साला मत बोलो भाई बोलो लेकिन वो इसका साला उल्लू बनाता है हमारा स्टोरी नहीं देता है कितना नुकसान किया हमारा किधर है शेठ? शेठ किधर है? कौन है शेठ? હું શેઠ છું કેમ લાગતો નથી? अरे साहब वो नीचे जो औरत हमको उड़ाया साइकिल से वो भी इसका बीवी है तुम इसको एडजस्ट करो वो भी बीवी मतलब मुझे एक ही बीवी है वो भी के भी कौन भी क्या कैसा? ओ शेठ बोलो. तुमको काय बोला चाहे काय? अरे बोलने को ये तुम्हारा बीवी नीचे सबको परेशान कर रहा है. तो अभी क्या उसको ऊपर भेज दूं? अरे मैंने कितनी बार समझाया समझते ही नहीं ये लोग. देखो हवालदार साहब આ તો હંસા મળી ગઈ બાકી હું શાંતિ પ્રિય માણસ છું. ओ साहेब ओ दुनिया में सब लोग ऐसा ही बोलता है कि मैं शांति प्रिय है. अरे तुम नीचे जाके देखो रास्ते पे एक भी झाड़ बाकी नहीं रखा उसने. ઝાડ કો ભી हाँ और आदमी कितना आदमी को उड़ाया उसने कितना नुकसान किया आपको मालूम है क्या? ઓ માં હાય હાય ભાંગી ગયું તો. क्या? बगा बगा. अरे बगा क्या मेरी पत्नी को मैंने कितनी बार बगाया और कितना बगने का? अरे तुम्ही माझी गोष्ट ऐका पहिले. अरे पुलिस स्टेशन पे उसका ये पाटा पिंडी किया और हम आया आपको खबर करने को. अभी संभालो आपका संपेत्रा. અરે મને કોઈ બેસાડો બાપા મદદ કરો મને. ખાસ હવે આજે મને નહીં પડે. ओ मैडम ओ मैडम आता नखरा करेगी गाय? નહીં નહીં. हाँ कूद कूद के नीचे वाले को हैरान करेगी. હા અરે નહીં 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 साइकिल चला के आदमियों को उड़ाएगी क्या નહીં નહીં હા અને ફિલ્મ લાઈનમાં જવાની જીદ કરેગી? નહીં નહીં. હા અને આ તારા ભાઈને એના ઘર ભેગો પાછો તારા ગામમાં મોકલેગી? હા રિતિક તારે આજે ને આજે ઘરે જવાનું છે. હા બેના મારે પણ હવે અહીંયા નથી રહેવું હું પણ મારા ઘરે જાઉં છું. ચાલ નણંદ. હા ચાલો એ મને બહુ ગમે. આપણી ફિલ્મનું આ જ ટાઇટલ. એ તારી ફિલ્મ તું જઈને ગામમાં બનાવજે હાલતી નો થા. અને એ બીજી વાત આ સાયકલ દોરડા અને તરવાનું કોઈ દિવસ બીજી વાર શીખવાની વાત કરીશ? ના હો. બસ ત્યારે તો હંસા હું બૂમો પાડીને આખી દુનિયાને કહીશ કે બૈરી મારી બિંદાસ હતી હવે નથી.